સૌને મારા નમસ્કાર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણના કાર્યક્રમમાં આપની જ શાળાના આચાર્ય આદરણીય પ્રતિબેન, તમામ શિક્ષક મિત્રો, મારી દીકરી દેવ્યાની અને તમામ વાલી દીકરીઓ, જ્યારે માઇક બંધ હતું ને વ્યવસ્થા ચાલતી હતી તે વખતે તમારા ચહેરા હું જોતો હતો, કારણ કે મનોવિજ્ઞાનનો વિદ્યાર્થી અને અધ્યાપક રહ્યો છું. આપણે બહુ ચંચળ છીએ. થોડીક ક્ષણો પણ બેસવાનું આવે તો બિલકુલ બેસાતું નથી. અને આજુબાજુ કંઈક એવી વાતો, જે વાતોમાં હમણે પણ કેટલાકનો જોઉં છું, એ વાતો એવી કે જે વાતમાં કશું કંઈ કામ જ નથી, વાત ન કરે કે એ શબ્દ ન બોલે તો પણ ચાલી જાય તેવું છે. એટલે આ શાળામાં જ્યારે મને પહેલું જ કીધું બેને કે કોઈ જગ્યાએ હોલમાં કરવાનો છે કાર્યક્રમ, તો કે મેદાનમાં કરવાનો છે. એટલે મેં કહ્યું સિસ્ટમ બરાબર છે બોલવાની, કારણ કે 400 દીકરીઓને મેસેજ પહોંચાડવાનો હોય, તો કે નહીં સર, બધું ઓકે છે. એટલે તમારા ચહેરા હું જોતો હતો ને બેઠો બેઠો, માઇક બંધ હતું તે વખતે, તો મને એક વસ્તુ હૃદયસ્પર્શી લાગી કે તમે સૌ વલ્લી દીકરીઓ આજ્ઞાંકિત માતા પિતાની આજ્ઞાંકિત દીકરીઓ છો, અને આજ્ઞાંકિત શિક્ષકો અને આચાર્યને આજ્ઞાંકિત વિદ્યાર્થીનીઓ છો. એ વાતનો ખરેખર મને ગર્વ છે, કારણ કે આવું શિસ્ત, આવું ડિસિપ્લિન બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. અને જ્યાં ડિસિપ્લિન નહીં હોય ને ત્યાં બોલતો પણ નથી, તો બોલવાનું ટૂંકાવીને ચાલવા માંડું છું. હું રિસન્ટલી 2 દિવસ પહેલા જ મેં વિડીયો એક અપલોડ કર્યો છે મદ્રેસા સ્કૂલનો. મને 1 કલાક બોલવા કહેલું, અડધો કલાક તમને છૂટ, જેટલું બોલવું હોય એટલું. મેં માત્ર 17 મિનિટમાં કામ પૂરું કર્યું, ફોર્માલિટીઝ કરીને પૂરું કરી દીધું. 2000 બેન વાલીઓ હતા. કાર્યક્રમ એટલો મોટો હતો કે મદ્રેસા સ્કૂલ 170 વર્ષની ઉજવણી કરી રહી હતી. 2000 વાલીઓને સામે પેરેન્ટિંગ ઉપર મારે બોલવાનું હતું, પણ મેં માત્ર 17, કારણ કે એ વિદ્યાર્થીઓ એટલા બધા અવાજ કરતા હતા, અને જ્યાં અવાજ હોય ત્યાં હું બોલતો નથી. મારો નિયમ છે કે તમારામાં જરાક બી બેલેન્સ તમારું ખોરવાય તેના પહેલા મારું ખોરવાઈ જતું હોય છે. એટલે બિલકુલ ડિસિપ્લિન વગર ક્યારેય કશું પ્રાપ્ત નથી કરી શકાતું. દીકરાઓ, આજે બહુ જ મહત્વની વાતો, અને જે વાતો મારી પૂર્ણ થશે એટલે તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો હું ચોક્કસ તમને એનો જવાબ આપીશ. અને પ્રશ્ન મને લાગે ત્યાં સુધી તમને હોવા જ જોઈએ એવું બહુ સ્પષ્ટપણે માનું છું. જો તમારા જીવનમાં કે તમારા મનમાં કોઈ પ્રશ્ન નથી તો તમે વિદ્યાર્થી પણ નથી. ભલે શાળામાં જુદી વસ્તુ હોય કે ટીચર લોકો પ્રશ્ન તમને પૂછવા દે છે, સ્કૂલમાં તમે સવાલ પૂછો તો બેસાડી દે છે, પૂછવા દે તમને? કેટલા ધીમે ધીમે બોલો, તમે કેટલા ડાયા છોકરાઓ છો. ઓકે, તો અહીંયા ગ્રાઉન્ડમાં જ્યારે બેઠા છો ત્યારે અહીંથી જે પણ વાત કહેવામાં આવે તેને જોડે લઈને જજો, ગ્રાઉન્ડમાં મૂકીને નહીં જશો. નંબર 1, કન્ફ્યુશિયસ, કદાચ નામ મે બી તમે સાંભળ્યું હોય. ચીનનો બહુ મોટા ગજાનો ફિલોસોફર, તત્વચિંતક. એણે જે વાક્ય કીધું ને, મને એટલું હૃદયસ્પર્શી લાગ્યું. છેલ્લા ઘણા બધા પ્રવચનમાં હું કયા વગર રહી શકતો નથી, ને મને શરૂઆત કરવાનું મન પણ ત્યાંથી જ થાય. મારી વાત મૂકવાનું મન પણ મને ત્યાંથી થાય છે. જે તમને ને મને એટલું હૃદયસ્પર્શી લાગે છે, તમને પણ હું બોલીશ ને તમને એટલું ગમશે ને કે વાહ, કેટલી સુંદર બાબત કન્ફ્યુશસે કહી છે. કન્ફ્યુશસે એવું કહ્યું છે, ઇફ યુ લિસન યુ ફોરગેટ. માય ગોડ, શું કીધું એને? ઇફ યુ લિસન, તમે જો સાંભળશો તો ભૂલી જશો. આ ધંધો તમે છેલ્લા 12મા ધોરણમાં જો ભણતા હોય તો 12 વર્ષથી કરતા આવ્યા છો. શાળામાં ટીચર ભણાવે, ઇફ યુ લિસન, તમારે લિસન જ કરવાનું છે, સાંભળવાનું જ છે. ઇફ યુ લિસન યુ ફોરગેટ, ભૂલી જ જાઓ છો, પરમેનન્ટ ભૂલી જાઓ છો. બહુ સારું, ટીચરે બહુ મસ્ત ભણાવ્યું, પૂછો શું મસ્ત ભણાવ્યું, તો તે કશું જ નથી ખબર.
આ કન્ફ્યુશસનું વાક્ય મને બહુ જ પ્રિય લાગે છે કે ઇફ યુ લિસન યુ ફોરગેટ, ભૂલી જશો. અને એવું જ થાય જ છે આપણી જોડે. આખો દિવસના 6-7-8 પીરિયડ તમારા હોય અને સાંજે તમે જાઓ અને જો મમ્મી પૂછજો કે મમ્મી તમારી એવી નહીં હશે, બાકી મમ્મી બી ટીચરનો રોલ પ્લે કરે તમારા ઘરે, તમને ખબર હોય તો. કેટલાક તમારી તો મમ્મી બહુ સારી છે એટલે એવું ના કરતી હોય, બાકી ઘરનું લેશન જુદું, ઘરનો દફતર જુદો, ઘરનું ભણાવવાનું જુદું. આ લોકોનું તો કામ છે જ, પણ ઘરે બી તમારા ટીચર છે. તો મમ્મી જો પૂછે ને તો આપણને કશું ખબર નહીં કે તારી ટીચર આ ટીચર શું ભણાવ્યું, આ ટીચર શું ભણાવ્યું, કશું ખબર નહીં. કારણ કન્ફ્યુઝન સાચો છે. ઇફ યુ લિસન યુ ફોરગેટ. નંબર 2, આ જીવનમાં ઉતારવા જેવું છે. ઇફ યુ રાઇટ યુ રિમેમ્બર. તમે જો લખશો તો યાદ રહેશે. આ જીવનની ઉત્તમમાં ઉત્તમ જો સફળતા પ્રાપ્ત કરવી હોય ને, કોઈ પણ કક્ષામાં તમે ધોરણમાં 9 થી 12 જેમાં પણ ભણતા હો, તો મને ખબર નથી, પણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ છે, તમે જે પણ સ્ટેન્ડર્ડમાં છો દીકરાઓ, જેટલું તમે લખીને તૈયાર કરશો ને એટલું તમને પરમેનન્ટ યાદ રહેશે. આ ખાતરી સાથે કહું છું ને, મારા અનુભવ સાથે કહું છું. ત્રીજું કીધું, ઇફ યુ ડુ યુ નો. જો તમે કરશો ઇન ધ સેન્સ, એ કયા કરવાની વાત કરે છે ખબર છે? એ પ્રેક્ટિસ કરવાની વાત કરે છે. તો તમે પ્રાપ્ત કરી લેશો. ઇફ યુ ડુ યુ નો. પ્રેક્ટિસ 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 પ્રેક્ટિસ. દુર્ભાગ્ય છે શિક્ષણ જગતમાં તમામ વિદ્યાર્થીઓનું, બહુ રેર વિદ્યાર્થી એવા હોય છે કે શિક્ષણમાં પ્રેક્ટિસ કરે છે. તમને એ ખબર છે ખરી, ક્રિકેટમાં પ્રેક્ટિસ કરે આ લોકો? વિરાટ કોહલી હોય તો 365 દિવસ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા જાય. મેચ હોય કે નહીં હોય, જાય કે ખબર તમને? ડાન્સિંગમાં પણ પ્રેક્ટિસ કરે, તમને ખબર? સિંગિંગમાં પણ પ્રેક્ટિસ કરે, તમને ખબર? પપ્પા મમ્મીએ તમને સાયકલ ચલાવતા શીખ્યું તે વખતે પપ્પાએ સાયકલ પર તમને બેસાડીને ધક્કો ના માર્યો, તમને જોડે જોડે ચાલ્યા હતા, હે ને? પછી તમને સાયકલ આવડી ગઈ. સાયકલ બધાને આવડે છે? મોટા ભાગના આવડતી હશે, બરાબર છે. હવે તમે 1 મહિનો, 2 મહિના, 6 મહિના સાયકલ નહીં ચલાવો તો સાયકલ ચલાવવાનું ભૂલી જાઓ ખરા? નહીં ભૂલો. કેમ? કે તમે પ્રેક્ટિસ કરીને શીખેલા છો દીકરાઓ. સ્વિમિંગની વાત કરું, તમે એકવાર સ્વિમિંગ શીખી જાઓ છો, 2 વર્ષ સ્વિમિંગ તમે નહીં કરો, સ્વિમિંગ ભૂલી જશો? ના, નોટ એટ ઓલ. ક્યારે પણ નહીં. પાણીમાં પણ તરવા માંડશો. દીકરાઓ, જીવનમાં યાદ રાખજો કે જે બાબતની પ્રેક્ટિસ કરવામાં આવે છે તે વસ્તુ જિંદગીભર ભૂલાતી નથી. પણ મેં પહેલા જ શબ્દ વાપર્યો, દુર્ભાગ્ય છે શિક્ષણ જગતનું કે શિક્ષણ જગતમાં કોઈ બચ્ચાઓ પ્રેક્ટિસ કરતા હોય એવું બનતું નથી. શું કરે છે? શું તો પછી એ કરે છે ગોખણપટ્ટી. એટલું બધું વાંચે, એટલું બધું વાંચે, એટલું બધું વાંચે, અને ઘણાને તો તકલીફ એ પડે કે વાંચે બિલકુલ યાદ નહીં રહી. અને ત્યાં માનસિક સ્વાસ્થ્ય ક્લાસમાં જઈને બગડે. પરીક્ષા ખંડમાં જેવું મેડમ લોકો તમને સપ્લિમેન્ટરી આપે, પછી તમને પેપર આપે ને પેપરમાં તમે પહેલો જ સવાલ જોવ ત્યાં તમારા બધા ફ્યુઝ ઉડી જાય. કાં તો નહીં વાંચેલો તે જ પૂછાયો. અને આવું જ થાય આપણી સાથે. અને પછી આપણે છે સવાલના શોધતા જઈએ, બીજો છોડ્યો, ત્રીજો છોડ્યો, છેલ્લે ચોથામાં તો શોર્ટનોટ પર તો ઊભા જ રહેવું પડે. આગળ તો કશું જ નથી. એટલે જઈ તઈ કરીને શોર્ટનોટ લખવાની શરૂ કરીએ તો પ્રશ્ન એ થાય છે કે તમે પાછા વાંચેલો તો છે, તો ક્લાસની બહાર જેવા નીકળો છો ને એવું તમને પાછું યાદ બી આવી છે. બોલો, તો ક્લાસમાં કઈ આ લોકોએ જાદુ લગાવેલું હશે કે પોયરા લોકો ક્લાસમાં જાય એટલે ભૂલી જવાનું, ક્લાસની બહાર નીકળો એટલે યાદ રહી જાય? પણ પ્રેક્ટિસ નથી કરતા. એમ એક રાઝ માત્ર કહી દઉં ટૂંકમાં કે તમારે જે પણ પ્રશ્ન છે, તમારા જે પણ વિષયો છે, એ વિષયોના દરેક પ્રશ્ન કોમન ક્વેશ્ચન્સ કાઢો દરેક ચેપ્ટર્સમાંથી, અને ચેપ્ટરમાંથી કોમન ક્વેશ્ચન કાઢ્યા પછી એ એક નોટ લો, તેમાં સવાલના જવાબ જોઈને લખો. આ પ્રેક્ટિસની વાત કરું, શિક્ષણના પ્રેક્ટિસની વાત કરું, જેમ ક્રિકેટની મેં વાત કરી તે રીતે, રાઈટ? આમાં તમારે જો પ્રેક્ટિસ કરશો ને આમાં 400 જેટલી પણ દીકરીઓ બેઠી છે, એટલી મોટી સંખ્યામાં, એકને પણ અસર થાય ને તોય મારું કામ થઈ જશે. કારણ કે પ્રેક્ટિસ એ જે પ્રક્રિયામાંથી પસાર થાય ને બહુ પીડાદાયક હોય છે, બહુ જ અઘરું છે. પહેલા તમારે સવાલ કાઢવાના, સવાલ તમારે વાંચવાના, જોઈને લખવાના, પછી એ જ સવાલના જવાબ તમારે ઘરે મોઢે લખવાના, અને મોઢે લખ્યા પછી જાતે ચેક કરવાના. બહુ ભૂલ લાગે તો ફરી પાછા વાંચવાના, ફરી પાછા લખવાના. હું તમારી જાણ માટે કહી દઉં, મેં જ્યારે MA કર્યું ને માસ્ટર્સ,
ત્યારે મેં એક સવાલનો જવાબ 3 વખત ને 4 વખત પણ લખ્યો છે, મને સંતોષ નથી થયો હતો, અને તો આ જગ્યાએ ઉભા રહીને બોલી શકું છું. એટલે પ્રેક્ટિસ વગર ક્યારેય સફળતા પ્રાપ્ત થશે નહીં. આ કન્ફ્યુઝસની વાત મેં આપની સમક્ષ મૂકી છે. આ અંગે પણ કોઈને પ્રશ્ન હોય? બીજું કે વાંચ્યા પછી યાદ નહીં રહેતું હોય તો પણ મારી પાસે બધા જ સોલ્યુશન છે. મારા FYB ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના જે બધાને 1 કલાકમાં સ્વામી વિવેકાનંદ બનાવી આવ્યો. 1 કલાકમાં વાંચે ને યાદ રહી જ જાય. ચાવી આપી જાય, એવું પાક્કી ચાવી. એમ તમારે બી જોઈતી તો પણ છેલ્લે કહેજો, કારણ કે આજનો મારો વિષય એ નથી, એટલા માટે. એટલે કેટલાકના મગજમાં વિચાર ચાલુ થઈ ગયા કે સર અમારે જોઈતું તો આ જ છે, બીજું તમે જો તો આજે રવા દો, બીજું બીજી વાર કરજો, પણ અમારે મેઇન ચાવી તો આ જ છે. અને ખરેખર તમે જો પૂછશો તો છેલ્લે અંતે કહીશ જ કે તમારે 1 વખત કે 2 વખત વાંચો એટલે યાદ રહી જ જાય. તાકાત છે કે યાદ નહીં રહી? મારી પાસે જોરદાર ચાવીઓ છે, એ છેલ્લે વાત કરીશું, કારણ કે મનોવિજ્ઞાનના વ્યક્તિઓ છે ને, અમારું કામ જ તો આ છે. મિત્રો, આત્માની અલગ અલગ ક્વોલિટીઝ છે. જે લોકો દુષ્ટ કામ કરે એ દુષ્ટાત્મા છે. જે લોકો પુણ્યનું કામ કરે એ પુણ્યાત્મા છે. જે લોકો મહાન કામ કરે, ગાંધીજી, શું નામ છે ગાંધીજીને આગળ શું લગાવવામાં આવે છે? મહાત્મા છે. જેને મહાન કામ કરે મહાત્મા છે. ધર્માત્મા, જે ધર્મનું કામ કરે છે એ ધર્માત્મા છે. ખ્યાલ આવી ગયો? દુષ્ટાત્મા, પુણ્યાત્મા, મહાત્મા અને ધર્માત્મા. અને સુપ્રીમ ક્વોલિટી ઓફ આત્મા ઇઝ દેવાત્મા. દેવાત્મા એટલે તમે શંકર ભગવાન લઈ શકો છો. બિલ્લીમોરામાં છે જ સોમનાથ. પ્રભુની મોટી કૃપા છે તમારા સૌ ઉપર, અને હર હંમેશ માટે વરસતી રહે. નજીકમાં અંધેશ્વર છે, કૃષ્ણ લઈ શકો, શંકર ભગવાન લઈ શકો. તમે કોઈ પણ ભગવાનને લો છો, જે દેવો છે એ દેવાત્મા છે. શિવ અને શંકરમાં ફરક છે. આપણે બંનેને એક જ માનીએ છીએ. એકચ્યુઅલી શિવ એ પરમ તત્વ છે, એટલે પરમાત્મા છે. શંકર એ દેવાત્મા છે. જો તમને ખબર હોય, દ્રશ્ય જો તમે અમુક ફોટોગ્રાફ જોયા હોય, તો શંકર, પાર્વતી અને ગણેશ એ શિવલિંગની પૂજા કરે છે. શિવ પરમાત્મા નિરાકાર છે, એનો કોઈ આકાર નથી મિત્રો. એટલે આપણે ત્યાં શિવરાત્રિ કહેવામાં આવે છે, શંકર રાત્રિ નથી કહેવામાં આવી. શિવાલયો કહેવામાં આવે છે, શંકરાલયો નથી કહેવામાં આવતા. રામેશ્વરમાં પૂજા કરી, શિવલિંગ આકાર છે, 12 જ્યોતિર્લિંગમ છે. મિત્રો, પરમાત્મા, પરમ તત્વમાં ખ્યાલ આવી ગયો. અને પરમાત્મા વિશે લોકો જ્યારે વાત કરે ત્યારે શું કે? હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, કોઈ પણ ધર્મ જ્ઞાતિનો હોય, શું કે પરમાત્મા? આમ હાથ ઊંચો કરે, એક આમ કરે, ખબર ને? પરમાત્મા ક્યાં? એમ પૂછે તમને પૂછું પરમાત્મા ક્યાં? તો આમ બતાવો, અહીં નીચે નહીં, ક્યાં? ઉપર. હવે ઉપર એટલે ક્યાં? ફ્લાઇટ જાય છે તેમાં? બીજા માળે, પહેલા માળે, ક્યાં? તો પરમ તત્વ ઉપર છે. ઉપર એટલે પરમ લોકમાં છે, પરમ તત્વ છે, જે પરમાત્મા છે. એક વખતની વાત છે કે પરમાત્મા પાસે દેવો ગયા, અને દેવો ગયા ને શિવ તે દિવસે બહુ રાજી હતા, અને શિવ હંમેશા રાજી હોય છે. એટલે માંગ માંગ માંગે તે આપું. ભગવાન તમને બી કોઈ દાડો પૂછી લે હે કે તૈયાર રહેજો. હા, સાચે કહું છું, ભગવાન તમને બી કોઈ દાડો સપના આવીને પૂછશે માંગ માંગે તે આપું, તો તમે તૈયાર રહેજો. તમારે શું માંગવાનું છે, ક્લિયર રહેજો તમારી અંદરથી. ને એટલે પરમાત્માએ વરદાન કીધું, એટલે દેવો ગુજવાઈ ગયા કે માંગવું તો માંગવું શું? કામધેનું ગાય માંગી લઈએ, શું માંગીએ? એટલે ગુજવાયા કે પારસ ભણી માંગી લઈએ, કે લોખંડ સ્પર્શ કરો સોનું બની જાય. એટલે એ લોકો છે ને ઋષિઓ પાસે ગયા. કલ્પવૃક્ષ પણ માંગી શકાતું હતું. ઋષિઓ પાસે ગયા, અને ઋષિઓ પાસે જઈને પૂછ્યું કે શિવ બહુ રાજી છે, વરદાન આપવા કહે છે, તો શું માંગીએ? મિત્રો, આપણા વેદ પુરાણ ઉપનિષદોમાં લખાયું છે, સામવેદની ઋચા છે, ત્યારે ઋષિઓએ સૂચન કર્યું દેવોને કે માંગો તો આનો ભદ્રા ઋતુઓ શંતુ. એનો અર્થ એ થાય છે ગુજરાતીમાં કે હે પ્રભુ,
અમોને સર્વ દિશાઓમાંથી શુભ વિચાર પ્રાપ્ત થાય. આ માંગ્યું, શુભ વિચાર માંગ્યા, અને આજે મારે વિચાર ઉપર જ વાત કરવી છે. કારણ કે મેન્ટલ હેલ્થ જે બગડે છે, અને માણસ જ્યારે આપઘાત કરવા નીકળી જાય છે ને, હમણે જ એક મારા બહુ નજીકના મિત્રના બનેવીએ ખારેલ બ્રિજ પરથી નખાવી મૂક્યું, સુસાઇડ કર્યું, સુસાઇડ નોટ લખીને ગયેલા. હવેના લોકો ભણેલા ને સુસાઇડ નોટ લખીને જ જાય કે ભાઈ પાછળ કોણ કોણ જવાબદાર છે. એટલે સુસાઇડ નોટ લખીને ગયા કે ભાઈ આમાં મારા પાછળના પરિવારના લોકો કોઈ જવાબદાર નથી મારા મૃત્યુ પાછળ, નહીં તો પોલીસ વાળા એને પકડી લઈ જાય. કોઈ જવાબદાર નથી, અને જવાબદાર માત્ર ને માત્ર મારી આત્મહત્યા પાછળ હું છું. તો કારણ લખેલું અંદર કે હું છેલ્લા 1 વર્ષથી કેન્સર જેવી ખતરનાક બીમારીથી પીડાઉં છું. મને ગળાનું કેન્સર છે. મારાથી કશું ખવાતું પીવાતું કશું જ નથી છેલ્લા 3 મહિનાથી. અને જે કિમોથેરાપી ચાલે છે એ મારાથી બિલકુલ સહન થતી નથી. મને બહુ જ બળતરા થાય છે આખા શરીરમાં, અને બધા શરીરના અંગો ધીમે ધીમે ડેમેજ થઈને ખરાબ થઈ રહ્યા છે. મને બિલકુલ ઊંઘ નથી આવતી, બિલકુલ ચેન નથી પડતી. માટે મારા પરિવારને મારે દુઃખી કરવા, રાત્રે રોજ ઉજાગરા કરાવવા, એની કરતાં બેટર વે છે કે હું સુસાઇડ કરું છું. પ્રશ્ન તમે જુઓ દીકરાઓ, પીડામાંથી પ્રશ્ન થયો. એને પીડા હતી માટે વિચાર આવ્યો કે મારે હવે જીવનનું અંતિમ પગલું શું કરવું. અને આ તો કેન્સર હતું. વગર કેન્સર વાળા પણ સુસાઇડ કરે છે. એવા કેટલાક ઉદાહરણ તમારી સમક્ષ પ્રસ્તુત કરીશ. જો કે તમે જાણો જ છો, તમને કઈ એવી બધી કઈ છણાવટ કરવાની બિલકુલ જરૂર નથી. પણ એના મૂળમાં આજે આપણે જવું છે. કારણ કે આત્મહત્યા અને માનસિક સ્વાસ્થ્ય પર બહુ બધા પ્રવચનો મેં કર્યા છે, પણ આજે એક અલગ ડાયમેન્શનથી મારે તમારી જોડે વાત કરવી છે. તો એક વ્યક્તિ, આ વાત અહીંયા અલ્પવિરામ આપું છું, ફરી પાછી હું કનેક્ટ કરીશ. એક વ્યક્તિ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. બપોર થઈ ગયું, આખો પસીને રેપઝેપ થઈ ગયેલો. એને થયું કે થોડો આરામ કરી લઉં. જેવો વૃક્ષ નીચે છાંયડામાં બેઠો. બેન બેસી જાઓ ને તમે ખુરશી. હા બસ, થેન્ક યુ બેન, તમે ઊભા રહેશો મને થાક લાગશે. થેન્ક યુ. હવે આપણે કેટલા ચંચળ, કોણ ઊભું રહેલું છે તમે જોવા ગયા પાછળ બોલો. પણ તમને તો ઉઠાડીને બેહાડવાના તો છે નહીં ને, તમે શું કામ મારી ઘેરા કરે. પેલો માણસ થાક્યો, વૃક્ષ નીચે આરામ ફરમાવતો હતો. ભૂખ પણ લાગી હતી, તરસ પણ લાગી હતી. એટલે એને મનમાં એમ થયું કે આખો પસીને રેપ જેવું ક્યાંનું પાણી નથી પીધું, તો કંઈક પાણીની વ્યવસ્થા થઈ જાય તો સારું. શું થયું? મનમાં વિચાર આવ્યો. તમે પણ બેઠા છો ને અહીંયા, ખરેખર તમે ક્લાસમાં બી હોવ ને, ક્લાસમાં હોવ જ નહીં. ખરેખર એક બચ્ચું જો ક્લાસમાં હોય તો, અને હમણાં તમે અહીંયા છો ને, તો મારે માની લેવાનું કોઈ કારણ એવું નથી કે હું જે બોલું છું તેમાં તમારું ધ્યાન છે. કેટલાકને બસ યાદ આવતી હશે, કેટલાકમાં બસમાં જગ્યા મળે કે નહીં મળે તે યાદ, કોઈને ભૂખ લાગેલી તો મમ્મી આજે હું બનાવેલું હોત તે યાદ આવતું હોય. એટલા બધા ચંચળ છે આપણે, કેટલા બધા વિચારોમાં ખોવાઈ જઈએ છે ને. એટલે ટીચર લોકો તમને કહે, ખબર, એ ધ્યાન આપની બહાર જોયા કરે, કઈ કે નહીં કહે તમને. એટલે તમે લોકો શું જાણે ખબર, ટીચર બોલે ધ્યાન આપ, ધ્યાન આપ, ધ્યાન આપ, એટલે તમે લોકો સમજો મેડિટેશન. ધ્યાનના 2 બાબત આવે અંગ્રેજીમાં. શું આવે? એક મેડિટેશન, અને બીજો ધ્યાનનો મતલબ આવે છે અટેન્શન. ટીચર લોકો કહે છે ને, એ ધ્યાન એ તમારે અટેન્શનનું કહે છે કે અટેન્ડ કર. ક્લાસમાં તું બેઠો છે તો ક્લાસમાં હું જે વાત કહું છું તેમાં ધ્યાન આપ, એટેન્ડ થા. અટેન્શન એમ નહીં કહી, એ એટેન્ડની વાત છે. અને આપણે મેડિટેશન સમજી ગઈએ એટલે પાછા આપણે ખોવાઈ જઈએ, પાછા ટીચર બૂમ પાડે. એટલે પેલાને વિચાર આવ્યો કે પાણીની જો વ્યવસ્થા થઈ જાય. એક વિચાર આવ્યો ને, ખબર નહીં, તરત જ ઠંડુ માટલું કુંજો આવી ગયો. બિંદાસથી પાણી પી લીધું. પાણી પીધા પછી વિચાર આવ્યો, ખાવાનું બી કંઈ ભૂખ તો લાગેલી જ છે, સવારનું કશું ખાધું નહીં, તો કંઈ બેર પડી જાય. 36 પકવાનની મોટી થાળી આવી ગઈ. ભાઈ ગોડ, 2, 4, 5, 10 જાતે સ્વીટ જ હતી બોલો. એમાં ગુલાબજાંબુ બી હતા. એને તો બિંદાસથી ખાઈ લીધું. ખાધા પછી એને એમ થયું કે હવે આનું ઝાડ છે ને, આપણે તો નીચે તો કચરપટ્ટી જેવું પડેલું છે, એમ આ તો તમારે તો સફાઈ કરી છે સારું, પણ એમ જ છે બધું. તો હવે સુવાનું જો થોડુંક એમ ગાદલું બી થોડું ઘણું એમ તેમ હોય તો
ચાલે એમ તકિયા હાથે એમ તરત ગાદલું આવી ગયું, બોલો, તકિયો બી આવી ગયો અને એક બ્લેન્કેટ બી આવી ગયું, નવો હે કે એકદમ. પેલો માણસ જે ખુશ થઈ ગયો, નો માય ગોડ, કારણ કે એનું પેટ ભરાઈ ગયેલું, પાણી પીવાઈ ગયેલું હતું, એટલે ઊંઘવા સિવાય તો બીજો કોઈ ચારો નથી. અને આપણને બધાને, આ બેને મને બોલાવ્યો ખબર નહીં, એટલે મેં જ કીધું બપોર પછી રાખજો, બાકી બપોર પછી હું મોટે ભાગે કોઈ જગ્યાએ નહીં જાઉં, અને રિસેસ પછીનો પીરિયડ તો હું લેવા જ નહીં. હા કે રિસેસ 1:30 વાગ્યાની રિસેસ તમારે ત્યાં ખબર નહીં કેટલા વાગ્યાની હશે મને ખબર નથી, પણ એ રિસેસમાં આપણે જે ડબ્બો ખાઈએ ને અને પછી જે ઊંઘ ચડે ને, ઓ માય ગોડ, ટીચર ભણાવે દાખલા ને આપણા મમ જોકા ખાયા. આવું થાય છે, અમારા વખતે નહીં થતું. ઇટ્સ અ વેરી કોમન પ્રોસેસ નહીં? અમે તમારી જેમ ભણેલા સ્કૂલમાં તો આવું જ થાય એમ, રાઈટ? તો પેલા ભાઈને લાગ્યું કે હવે ગાદલું આવી ગયું, તકિયો બકિયો બ્લેન્કેટ બધું, એને તો લંબાવ્યું. જેવું લંબાવ્યું ને, લંબાવ્યું એટલે ખ્યાલ આવે ને તમને, એટલે સુઈ ગયો. હા, એમ આડો પડ્યો એમ. હા, લંબાય, જો કે તમે સમજો, ગામડાના લોકો છો ને. તો જેવું લંબાવ્યું ને, અને તકિયા પર માથું જેવું પડ્યું ને, એને એક વિચાર આવ્યો, હારું જે બોલું તે સાચું પડતું છે. અહીં તો હારો જંગલમાં વાઘ આવ્યો ને જો ખાઈ બાઈ ગયો તો ઇન્સ્ટન્ટ વાઘ આવ્યો અને ખાઈ ગયો, બોલો. આ હતું કલ્પવૃક્ષ હતું. દીકરાઓ, તમે જે NCM કન્યા વિદ્યાલયમાં બેઠા છો ને, એ કલ્પવૃક્ષ છે. સ્કૂલ માટે જોરદાર તાળી થઈ જાય. તમે જે શાળામાં બેઠા છો ને, એ કલ્પવૃક્ષ છે. તમે જે વિચારશો ને, હું એકદમ સત્ય કહી રહ્યો છું, અને મારી વાતમાં તમને જ્યાંય શંકા લાગે ત્યાં ગૂગલ, યુટ્યુબ તમે જઈ શકો છો. વેરિફિકેશન્સ 1001% તમે કરી શકો છો. તમે જે વિચારશો ને, એ જ તમારા જીવનમાં બનશો, ગેરંટી સાથે કહું છું. આજે તમે જે કંઈક છો, તમારા જેટલા પણ ટકા આવ્યા, જેટલા પણ માર્ક્સ આવ્યા છે, એ તમારા વિચારોને કારણે તમે ત્યાં છો. ધીરુભાઈ અંબાણીનો મહિનાનો પગાર 1000 રૂપિયા હતો ને, ત્યારે 150 રૂપિયાની હોટલ તાજમાં ચા પીવા જતા. તમને ખબર છે? આ સત્ય બાબત છે. 2 રૂપિયાની ચા મળતી, 1 રૂપિયા કે 2 રૂપિયાની એક કપ ચા મળતી, ત્યારે 1-2 રૂપિયાની કપ એના મજૂર સાથે ચા પીવા નહોતા જતા. કેમ? આ તમને કહી મૂકું, રાજ દીકરાઓ. એણે એના ઇન્ટરવ્યુમાં એવું કીધું ધીરુભાઈ અંબાણીએ કે 150 રૂપિયાની, ભલે હું તાજમાં, મારો 1000 રૂપિયા જ પગાર છે, પણ તાજમાં ચા પીવા જાઉં છું ને, તો કરોડોનો બિઝનેસ કરનારા મોટા લોકો મળે છે. એ લોકો શું વાત કરે છે, એની સાથે ઓળખાણ કાઢું છું, એની સાથે કમ્યુનિકેટ કરું છું, તો મને નવા આઈડિયાઝ મળે છે. એટલે ધીરુભાઈ અંબાણી બન્યા. દીકરાઓ, સમજાય છે? આઈડિયા કેન ચેન્જ યોર લાઈફ. વિચારો તમારી જિંદગીને ધડ મૂળથી બદલી નાખશે. અને એવા તો મારી પાસે 1 લાખ ઉદાહરણો છે, સવારથી સાંજ સુધી પૂર્ણ ન થાય, કે તમે જેવું વિચારશો એવા ને એવા જ બનશો. અને તમે NCM કન્યા વિદ્યાલયમાં નહીં, તમે તમારા ઘરે પણ હોવ, જ્યાં પણ હોવ, જેવું તમારા મનમાં વિચાર આવશે એવા તમે બનશો જ. ખાતરી સાથે કહું છું. અને તમારે પ્રૂફ જોઈએ તો મારી પાસે 1000 પ્રૂફ છે, રાઈટ? એટલે એ કલ્પવૃક્ષ હતું. હવે શિવ પરમાત્મા પાસે દેવો ગયા અને વિચારો માંગ્યા. એના પરથી એક બીજી વાત, પ્લેટોનું નામ સાંભળ્યું હશે. પ્લેટોએ પોતાના પુસ્તક રેટોરિકમાં એવું લખ્યું છે કે જો મને વિશ્વનો કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન પૂછવા દે તો એક પ્રશ્ન મારે પૂછવો હશે. આ પુસ્તકમાં લખેલું છે પ્લેટોએ. મહાન દાર્શનિક, નામ સાંભળ્યું હશે, એરિસ્ટોટલ, પ્લેટો, સોક્રેટિસ વગેરે. તો એણે કીધું કે મારે એક પ્રશ્ન પૂછવો છે લોકોને, કે સુથારે પહેલા ટેબલ બનાવી કાઢ્યું કે પહેલા ટેબલ બનાવવાનો એને વિચાર આવ્યો અને પછી ટેબલ બનાવ્યું? શું આન્સર હશે? પહેલા એને. તમે કોઈ બેન્ચીસ પર બેસો કદા તો વિચાર્યું નહીં આટલા વર્ષથી બે કર્યા કરે તમે લોકો, કે બેન્ચીસની સાઇઝ તમારે કમ્ફર્ટેબલ બેસી શકો તેવી, પછી એક ગેપ બી આપેલ છે જ્યાં બોલપેન મૂકવાની છે, પાટિયું બી જરાક આમ રાખેલું છે તમને કમ્ફર્ટેબલ લખતા ફાવે, નીચે કોઈ દફતર મૂકવાનું ખાનું બી આપેલું. રાઈટ ઓર રોંગ? તો કોઈ વિચારો તો ખરા તમે. અને વર્ષો પહેલા લોકોએ સુવિધા કરી છે. આ ટેબલ બી માપનું છે એમ. હવે આ ટેબલ મારો એવું થયું તો કેવી રીતના મારું મોઢું તમને દેખાય? તો આ કોઈને વિચાર તો આવ્યો હશે ને. ચેર તમે જુઓ, દરેક ચેર તમે જુઓ, એક કમ્ફર્ટેબલ ફીલ થઈ શકે, વ્યવસ્થિત બેસી શકે, એની હાઈટ પ્રમાણે હોઈ શકે.
એટલે પ્લેટોનો આન્સર શું હતો દીકરાઓ? કે પહેલા એને કોઈ પણ માણસને જ્યારે સુથારે ટેબલ બનાવ્યું ત્યારે એને પહેલા એને વિચાર આવ્યો હશે. હવે આ બોર્ડ તમે જો આટલું જ કેમ બનાવ્યું? આખું અહીંથી લઈને અહીંથી નહીં બનાવી કાઢતું, પણ નહીં બનાવ્યું. આની પાસે સાયકોલોજી છે દીકરાઓ. નહીં બનાવ્યું. આ માઇક આટલું જ કેમ બનાવ્યું? નહીં આટલું થેઠું લાંબુ તાવું બનાવ્યું, પણ નહીં બનાવ્યું. તો દફતરની સાઈઝ આટલી જ કેમ છે? તો વિચારો તો ખરા કોઈ તો ખરા. આવું તો વિચારો. અને જો કેટલી બધી ચેન આપેલી, કારણ કે ખબર છોકરીઓમાં એટલી બધી વસ્તુ હોય ને, અલગ અલગ ખાના મૂકો સારું, એટલે ખાના બી તમને બહુ આવે. રાઈટ. કહેવાનો મારો ભાવાર્થ એ છે દીકરાઓ કે પહેલા માણસને મગજમાં વિચાર આવે છે. ફોર એક્ઝામ્પલ કે તમારે ઘરે ઘર બનાવવું છે, પપ્પા મમ્મીએ સમજો બંગલો બનાવવો છે, તો પહેલા બંગલાનો શું આવશે? વિચાર આવશે. અચ્છા, વિચાર જેવો આવશે તો વિચાર શું આવશે? એક રૂમ, પછી મોટો હોલ, કિચન, વોશરૂમ, આ બધું જોઈએ. પછી ઉપર 2 બેડરૂમ, રાઈટ, આવું બધું. પછી આગળ બગીચો, પછી ગાડી બી મર્સિડીઝ બેન્ઝ આવશે તો તે મૂકવા માટે પણ વ્યવસ્થિત પાર્કિંગ આવશે ને? આવે જ ને. બધું વિચાર કરશો તો આવશે. આ તમને જાદુ કહી રહ્યું છે, બધું જાદુ છે, સત્ય જાદુ છે. પાછા કોઈ જાદુ તમને ઉલ્લુ બનાવીને જતા રહો તો એ કોઈ વાત નથી. આગળ પ્રેક્ટિકલી તમને સાબિત કરીને બતાવીશ કે જે વિચારશો તમારી જિંદગીમાં બનશે, બનશે ને બનશે જ. કારણ કે એ આપણને વિચાર, માત્ર વિચારથી કંઈ નહીં બને. વિચાર કર્યા પછી તમને પરિશ્રમ કરવા પ્રેરે છે. આજે હું 35 વર્ષથી ગારડા કોલેજમાં છું. આ મારી છોકરી કેટલા બધા વર્ષો પહેલા ભણેલી છે, તો ત્યારે બી એને ગમતું સરનો લેક્ચર. એક બી લેક્ચર મારો છોડતી નહીં, આ પૂરી મારો. આજે બી તેવા જ આવા જ છોકરા આવે, મારો એક બી લેક્ચર મિસ નહીં કરે. ક્લાસમાં હોય ને હોય જ. અને તમારે બી ગારડા 12મા ધોરણ આર્ટ્સ છે, ચાલે જ બેન? આર્ટ્સ તમારે તો આર્ટ્સ વાળા જે છોકરાઓ બહેનો બેઠી છે, દીકરીઓ, તો ગારડા કોલેજમાં તમે ચોક્કસ આવજો. સીધા મને મળજો. જો તમારે એડમિશન જોઈતું હોય, જો કે તમે બિલ્લીમોરામાં છે જ કોલેજ, પણ જો આ બાજુ આમ યુ ટર્ન લઈને જો આમ નવસારી બાજુ આવવું હોય તો વેલકમ છે, મને ગમશે. તમને એડમિશનની કોઈ લાઈનમાં નહીં. તમારે ફીની વ્યવસ્થા, ફી પણ ગારડા કોલેજમાંથી ભરશું, તમે બિલકુલ ચિંતા નહીં કરશો. તમારા લાઈનમાં બી 4000 છોકરા ભણે છે. તમારી જાણ માટે કહી દઉં, કેટલા પોયરા ભણે મળતા? તમે 400 છે, મળતા 1 બિંદુ વધારે છે. હા, 4000 છોકરાઓ ભણે છે. અને 4000 છોકરાની ફીની લાઈન કેટલી લાંબી. પણ એનસીએમ કન્યા વિદ્યાલયમાં જે દીકરીઓ હશે, બિલકુલ લાઈનમાં નહીં ઉભા રહેવાનું. ફીની કોઈ ચિંતા નહીં, ડાયરેક્ટ મારી પાસે આવી જાઓ. ડાયરેક્ટ તમારું કામ બધું થઈ જશે. કોઈ જગ્યાએ તમારે લાઈનમાં નહીં ઉભા રહેવાનું. જો તમે મળતા આવશો. આવું છે? આવશો તો ખરા. 2-4 તો પાક્કું. ને ખરેખર કહું છું, હું જે બોલું છું ને એ પાલન કરું છું. હું જે સ્કૂલમાં બોલીને આવું તે સ્કૂલના છોકરા મને તમે મળવું પડે. હું તમને ઓળખી નહીં શકું. હવે કેટલા બધા તમે લોકો બેઠા છો, દરેકને તો અંગત રીતે ઓળખી નહીં શકીશ, પણ તમે ખાલી એનસીએમ બોલજો. પ્રીતિબેનની સ્ટુડન્ટ કે અમારા દર્શનાબેન, આ દર્શનાબેનને પણ મેં ભણાવેલા. દર્શનાબેન એક દાડ મને એમ કહેતા હતા. હા, બોલો, વિચાર કરો. હો વિચાર કરો, 35 વર્ષ થઈ ગયા છે ને. સો કહેવાનો મારો ભાવાર્થ દીકરાઓ છે કે માણસને પહેલા વિચાર આવે છે, અને પછી બંગલા માટે આપણે આર્કિટેક્ટ પાસે જઈએ છીએ તો આપણને પૂછે કેટલી જગ્યા છે, તમે કેટલા રૂમ બનાવવા માંગો છો, કઈ રીતનું તમારે ડિઝાઇન જોઈએ છે. પછી પૂછે એટલે પહેલા ડ્રોઈંગ થાય. તમને બી ડ્રોઈંગ આવડે છે ને? એ ડ્રોઈંગ થાય. ડ્રોઈંગ થાય પછી એકચ્યુઅલ બંગલો બનતો હોય છે. એટલે વિચાર કરજો, વિચારનો બી વિચાર કરજો. વિચાર કેટલો મહત્વનો છે. એટલે ફાલતુના વિચાર ન કર્યા કરતા કે, કારણ કે માણસને 90% નેગેટિવ વિચાર આવે. એની પાછળનું કારણ શું છે? આજુબાજુ વાળો બધો નેગેટિવ. સમાચાર નેગેટિવ, પપ્પા મમ્મી, હવે તારથી કઈ થાય તું બે બોલે છે આવું. હાવ ઠોઠ અમરતા. આ મોટી પોઝિશન તેવું છે. આ નડલી તો બસ રમી જ ખાઈને વાંચે જ નહીં ને કોઈ દાડો. બેન, આ લોકોને પપ્પા મમ્મીને બોલાવજો. આવું બોલતા હોય તો એને બી શીખવી દઈશ કે બાળકો સાથે કેવી રીતે બિહેવિયર કરવું જોઈએ, ચાઇલ્ડ સાયકોલોજી શું છે. અને ઘણા બાળકોને મેં છુટકારો મેળવ્યો છે. મા બાપ ખીજવાતા બિલકુલ બંધ થઈ ગયા. કે બાળકને તમે ગમે તેમ નહીં બોલી શકો, ક્યારે પણ નહીં બોલી શકો. બાળકને તમે પ્રેરણા આપી શકો, મોટિવેશન આપી શકો, એનો ઉત્સાહ આપી શકો, પણ નેગેટિવ વર્ડ્સ તો બાળક આગળ એક પણ બોલવાની છૂટ નથી. નથી શિક્ષકોને છૂટ, નથી મા બાપને છૂટ. કારણ
સાયકોલોજીનો નિયમ છે દીકરાઓ, બાળ કેળવણીનો. માતા પિતા અને શિક્ષકો જે કહે છે તે નહીં, કરે છે તે બહુ મહત્વનું છે. જે આચરણમાં મૂકે છે ને તેમાંથી હું અને તમે બધા શીખીએ છીએ દીકરાઓ. ત્રીજી મહત્વની વાત, જેનું નામ લેતા મને ખરેખર ગર્વ થાય છે, શીલા ઓસ્ટ્રેન્ડર. નામ તમે નહીં સાંભળ્યું, અમેરિકન લેડી છે, આજે પણ છે. એણે થોડા વર્ષો પહેલા પ્રયોગ કર્યો, ધ સાયકિક પાવર બિહાઇન્ડ આયર્ન કર્ટન નામનું પુસ્તક લખ્યું છે. એમાં પ્રયોગ લખ્યો છે. પ્રયોગ એવો કર્યો, આ ધ્યાનથી સાંભળજો દીકરાને જોડે લઈને જજો. પ્રયોગ એવો કર્યો કે 10 છોડવા એક રૂમમાં મૂક્યા અને 10 છોડવા બીજા રૂમમાં મૂક્યા. આ સત્ય ઘટના છે. તો એ 10 છોડવા જે રૂમમાં મૂક્યા તેમાં એક માણસને એવો મોકલ્યો કે તમને કાપી નાખીશ, મારી નાખીશ, તમે જીવવાને દઈશ. ઇટ મીન્સ વોટ? નેગેટિવ સૂચન કર્યા. કોને? નાના 10 છોડવાઓને. ઇલેક્ટ્રોડોટ મશીન વડે માપવામાં આવ્યું તો એ ધીમે ધીમે એટલા ધ્રુજતા હતા, એટલા વાઇબ્રેટ થતા હતા અને અંતે નાશ પામ્યા, ઉછરી નહીં શક્યા. બીજા રૂમમાં જે 10 છોડવા મૂકવામાં આવ્યા એને બીજો માણસ મોકલ્યો જે પોઝિટિવ બોલતો હતો કે તમે ખૂબ સુંદર ઉછરી રહ્યા છો, તમારી પર ફળ અને ફૂલ આવશે, તમારો ગ્રોથ બહુ જ મસ્ત થઈ રહ્યો છે. આ બંને 10 આ બાજુ 10 આ બાજુ 20 છોડવાઓને હવા, પાણી, પ્રકાશ, ખોરાક જે કંઈક આપવાનું હતું, ખાતર, બધું એક્ઝેક્ટ સેમ આપેલું. અને 10 છોડવા જે પેલા પોઝિટિવ સૂચન આપ્યા એ લોકો આખા ઝૂલતા હતા, ડોલતા હતા અને એનો ગ્રોથ બહુ જ સારો થયો. પેલા કરમાઈ ગયા, નાશ પામે. અને વિચાર કરો દીકરાઓ, એનો ગ્રોથ થયો. હવે વિચાર અહીં કરવાની વાત એ છે કે એ છોડવાઓ પાસે તો મન પણ નહીં હતું અને ઉછર્યા. જર્મનીનો ડોક્ટર મોટિવ, એણે પણ પ્રયોગ કર્યો. પાણી તમે હાથમાં લઈને જો નેગેટિવ સૂચન હોય તો પાણી કાળું થઈ જાય. આ સત્ય ઘટના છે, યુટ્યુબ પર વિડીયોઝ છે. ફ્રીજમાં મૂકી રાખો, બીજે દિવસ તમે ચેક કરો. અને જેને પોઝિટિવ સૂચનો તે ગ્લાસ તમે જુઓ. પાણી પર પણ ઘણા બધા પ્રયોગો થયા છે દીકરાઓ. એટલે શીલા ઓસ્ટ્રેન્ડર એવું કહે છે કે આ છોડવાનું તો મન પણ નથી, અને તમારી જેવી દીકરીઓ જે મન લઈને ચાલે છે જોડે, એને લોકો નેગેટિવ સૂચન આપે તો નેગેટિવ જ અસર થશે ને. તારથી કંઈ થાય નહીં તો કંઈ જ નહીં થશે. અને તમે માની લો છો. મન તમે ખાલી એટલું કહો દીકરીઓ કે હાથી કદાવરને મજબૂતમાં મજબૂત જો તાકાતવાળું પ્રાણી જંગલમાં તો કોણ છે? હાથી છે દીકરાઓ. હવે હાથી કેમ પેલો સર્કસ વાળો એને લઈ જયા કરે ને 1.5-2 ફૂટ ખીલામાં એને બાંધે એટલે બંધાઈ જાય? ઝાડ ઉખેડીને ફેંકી દે એટલી તાકાત ધરાવે છે હાથી, તો કેવી રીતે બંધાઈ જાય? સમજો, તમારી સાથે ને બેક ટુ મેચ કરું છું દીકરીઓ, કે હાથી જ્યારે નાનું હોય ને, મદનિયું, જેમ તમે નડલા છો ને હજુ, એમ પહેલેથી કહે તારથી કંઈ થાય નહીં, કંઈ થાય નહીં, કંઈ થાય નહીં. એટલે પેલા મદનિયાને શું કરે, એને 2 વૃક્ષ જોડે સાંકળથી બાંધી દેવામાં આવે, ત્યાં જ ખોરાક આપવામાં આવે. નાનું મદનિયું છે, નાનું બચ્ચું છે, એને તો રમવું છે, દોડવું છે, કૂદવું છે, બધું જ કરવું છે. પણ માણસ મળી ગયો ને, એને 2 સાંકળ વડે મજબૂત બાંધ્યો, ખોરાક ત્યાંનો ત્યાં જ આપ્યો અને ધીમે ધીમે એનો ગ્રોથ થયો, મોટો હાથી બન્યો. પછી એનાથી કશું થઈ શક્યું નહીં અને એ બંધનમાં આવી ગયો. સર્કસના હાથથી તમે જોયા હશે, હવે તો પ્રયોગ નથી કરવા દેતા સર્કસમાં, પણ એ હાથથી 1.5-2 ફૂટના ઊંડે ખીલાથી બંધાઈ જાય છે, કારણ કે પોતાની જાતને ત્યાં સલામત સમજે છે. અને તમને કહું દીકરીઓ કે કમ્ફર્ટ ઝોનમાં નહીં રહેતો, કમ્ફર્ટ ઝોનની બહાર નીકળજો દીકરાઓ, જો જીવનમાં ગ્રોથ કરવો છે તો. આ શીલા ઓસ્ટ્રેન્ડરની વાત કરી. ચોથી મહત્વની વાત કરું, હર્બર્ટ બેન્સનની વાત કરું. આ વ્યક્તિ એવા છે કે તમે નામ નહીં સાંભળ્યા હોય, પણ આ પ્રેક્ટિકલી સત્ય બાબત તમારી સમક્ષ મૂકી રહ્યો છું કે વિચારને કારણે માણસની જિંદગી કેટલી બદલાઈ જતી હોય છે. અને મારી પાસે એવી પણ વ્યક્તિઓના ઉદાહરણો છે કે જે છોકરાઓ કચરા પટ્ટીમાંથી લખોટી વીણતા, નાનું બાળક, 4-5 વર્ષનું બાળક, અને તેનું ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ છે, જો જીરાલ્ડ નામ છે, વિશ્વનો બેસ્ટ સેલ્સમેન ઇન ધ વર્લ્ડ, જો જીરાલ્ડ. એવા આપણી પાસે નવસારીમાં પણ લોકો છે, ગુજરાતમાં પણ છે. ગુજરાતનું બહુ જ મોટું નામ કહી શકાય, કરશનભાઈ ખોડીદાસભાઈ પટેલ, કે પટેલ, જેણે નિરમા ઇન્સ્ટિટ્યૂટ સ્થાપી છે, નિરમા પાવડર, નિરમા સાબુ સ્થાપ્યો છે. એનું તમને જો એક લીટીમાં કહી દઉં ને દીકરીઓ, તો એ જ્યારે પાસ આઉટ થયા, કેમિકલ એન્જિનિયર થયેલા, પાસ આઉટ થયા, સરકારમાં ખાણ ખનિજ વિભાગ થોડા વખત નોકરી કરી અને વિચાર આવ્યો કે આ નોકરી માટે હું નથી સર્જાયેલો. 10x10ની ખોલી હતી એ માણસ પાસે, સત્ય ઘટના છે દીકરીઓ. 10x10ની ખોલીમાં એના 2 દીકરા ને 1 દીકરી, નિરુપમા દીકરીનું નામ,
આ માણસે સરકારી નોકરી છોડીને 10x10ની ખોલીમાં, ત્યારે આપણે તો પાવડરનું કોઈ વોશિંગ પાવડરનું કોઈ ચલણ નહીં હતું, ત્યારે માણસે વોશિંગ પાવડર બનાવ્યો. 1-1 કિલોના પડીકા લઈ અને એ માણસ અમદાવાદથી બરોડા સુધી સાયકલ પર આવતો અને શું બોલતો, ગલી ગલી મોહલ્લા મોહલ્લામાં જઈને, અમદાવાદમાં પણ અને બરોડામાં પણ, નિરૂપમા પાવડર લો, નિરૂપમા પાવડર લો, નિરૂપમા પાવડર લો. અને માણસ 50-60 કિલો સાથે સાયકલ પર પાવડર લાવીને વેચતો માણસ. આજે 5,000 કરોડથી વધારે ટર્નઓવર છે નિરમા પાવડર અને સાબુનું. દીકરીઓ, આઈડિયા કેન ચેન્જ યોર લાઈફ. વિચારો, તમારી જિંદગી બદલી શકે છે. મફતલાલ મિલ, અરવિંદ મફતલાલ, નડિયાદની રોડ ઉપર રેલવે સ્ટેશન સામે ઉભો રહેતો કે મફતલાલનો કાપડ લો, મફતલાલનું કાપડ લો, મફતલાલનું કાપડ લો. એની મફતલાલની મિલો છે દીકરાઓ. ફોર્ડ, હેનરી ફોર્ડ, જેની ફોર્ડ કાર આવે છે દીકરાઓ. ફાયર સ્ટોન, જેના ટાયર આવે છે મિત્રો. થોમસ આલ્વા એડિશન, જેણે બલ્બની શોધ કરી મિત્રો. એક વિચારથી બધા જ ચમત્કાર થયા છે દીકરાઓ. એટલે મેન્ટલ હેલ્થ જાળવવા માટે વિચારોનું બહુ જ મહત્વ છે. અને મહત્વની વાત આગળની કે એક યુરી ગેલર, છેલ્લું તમને ઉદાહરણ આપી તો મને બહુ જ પ્રિય છે, તમને બહુ જ ગમશે અને તમને શીખવાનું પણ મળશે. કે યુરી ગેલર નામનો ઇઝરાયલનો વ્યક્તિ, આ બધા વિડીયો યુટ્યુબ પર છે, તમે ચેક કરી શકો છો. યુરી ગેલર ઇઝરાયલનો, પણ લંડનમાં સ્થાયી થયેલો. આ માણસ આમ ખાલી ઉપર જોઈને, ઉડન ખટોલા જોઈએ તો રોપવે ચાલે, રોપવે હે ને, રોપવે ના લાઇટ ઇલેક્ટ્રિક પાવર હોય, રોપવે ચાલતી હોય, ખાલી જોઈને એટલે રોપવે ત્યાં અટકી જાય, બંધ થઈ જાય. બંધ થયેલી રોપવે, ઇલેક્ટ્રિસિટી નહીં હોય તો બી જોઈએ એટલે ચાલુ થઈ જાય. 10 વર્ષથી બંધ ઘડિયાળ, જેમાં સેલ પણ નથી, એ જોઈએ એટલે ચાલુ થઈ જાય. ઘડિયાળમાં પાવર છે, ચાલુ છે, એ જોઈએ એટલે બંધ કરી શકે. ચમચી, સ્ટેનલેસ સ્ટીલની કોઈ પણ વસ્તુ, મજબૂત વસ્તુ, એ ખાલી આંગળી ફેરવે ને બેન્ડ થઈ જાય અને તૂટી જાય. iPhone 6 જ્યારે નવો આવ્યો ત્યારે એ માણસે iPhone 6 ની પાછળ ખાલી આમ આંગળી જ ફેરવી. એ વિડીયો છે યુટ્યુબ પર, iPhone 6 વાળો. તો આંગળી ફેરવે ને આખો આઈફોન બેન્ડ થઈ ગયેલો. માનસિક શક્તિ જેને કહેવાય છે, મેન્ટલ પાવર છે. આપણી પાસે 2 પ્રકારની શક્તિ છે, ખબર? એક તન અને બીજું મન. મનની કઈ શક્તિ છે? માનસિક શક્તિ છે. તનની કઈ શક્તિ છે? શારીરિક શક્તિ છે. રાઈટ? સાયકોલોજી એવું કહે છે કે શારીરિક શક્તિ તો માણસ આખી જિંદગી યુઝ કરે છે અને વૃદ્ધ થઈ જાય છે, પણ મનની શક્તિ, એન્થની રોબિન્સ એવું કહે છે કે મનની શક્તિ માણસ આખી જિંદગીભર 2 કે 3 કે બહુ તો 5% યુઝ કરે છે. માણસના મૃત્યુની સાથે 95% શક્તિ મનની એમની એમ વહી જાય છે. હમણાં જે હું બોલું છું, મારી પાસે કશું છે? હું કંઈ જોઈને બોલું છું, કંઈ પુસ્તકમાં, કંઈમાં બી? મારી પાસે કશું જ નથી. અને આવું 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક જોયા વગર આરામથી બોલી શકો છો ને તમને કંટાળો બી નહીં આવે. બોલો, હાઉ ઇટ પોસિબલ? ધેટ ઇઝ કોલ્ડ માઇન્ડ પાવર. આવું તમને બી યાદ રાખતા શીખવી દઈશ કે વાંચો એટલે યાદ રહી જ જાય. કેમ નહીં યાદ રહી? તાકાત છે કે નહીં યાદ રહી? યુરી ગેલર આવું કરતો. એક વખત બિગ બેંગ યુનિવર્સિટીના જ્હોન હાસ્ટર્ડે પ્રયોગ કરવાનું નક્કી કર્યું. લંડનની અંદર ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ હતા કે એ પ્રયોગ કરવો છે. શું પ્રયોગ કરવો છે? તો કે એને ત્યાં અમેરિકા લઈ ગયા. 7,222 કિલોમીટર હતું ત્યાંથી બિગ બેંગ યુનિવર્સિટી, અમેરિકાની કેલિફોર્નિયા, કેમ્બ્રિજ યુનિવર્સિટી, કંઈ મને યાદ નથી યુનિવર્સિટી નામ, પણ ત્યાં આગળ લઈ ગયેલા. ત્યાં આગળ યુનિવર્સિટીમાં લઈ ગયા. ત્યાં આગળ એમ કીધું કે અહીંથી અમે જે કંઈ પાર્સલ મોકલશું એ પાર્સલ ઉપર સીલ મારેલું હશે, સહી કરેલી હશે, તારીખ અને સમય લખેલો હશે. પાર્સલ આવે તે પહેલા તમારે કહેવાનું, પાર્સલ તમારે લંડનથી બિગ બેંગ યુનિવર્સિટીમાંથી મનની શક્તિ દ્વારા ઉઠાવવાનું અને અમેરિકામાં લાવવાનું, અને શું છે તે કહેવાનું. ધ્યાનથી સાંભળજો દીકરીઓ. આ માણસને અમેરિકા લઈ ગયા, જે તે જ્યાં પ્રયોગ કરવાનો હતો ત્યાં આગળ. તો ત્યાં આગળ બધું સેફટીપૂર્વક બધું જોઈ લીધું. અને પહેલા મનોવૈજ્ઞાનિકોએ અને ડોક્ટર્સોએ એવું કીધું કે મારે હાથથી દાંતની માળા જોઈએ છે. તો આ માણસે ઇન અ ફ્યુ સેકન્ડ્સ ખાલી ઉપર જોયું અને હાથથી દાંતની માળો લટકતી 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 આવી ગઈ અને એના હાથમાં પકડાવી. એક કાચનો બાઉલ મૂકેલો હતો અને ઉપર લાલ કાપડ ઢાંકેલું હતું અને યુરીને એવું કીધું કે આ બાઉલમાં શું છે તેને બહાર કાઢો.
બહુ દૂર હતા મારી જેમ, તમે બેઠા ત્યાં આગળ હતા એમ. તો ખાલી યુરિયમ નજર કરીને જોયા કરો એક કીટ હશે તો અંદરથી પેલું કાપડ બી હટી ગયું અને બાઉલમાંથી ફટ 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 લખોટીઓ બહાર આવી ગઈ. તો પેલું પાર્સલ માંગે તે પેલા 2-3 પ્રયોગ કરેલો કોઈ. તો પહેલું પાર્સલ મંગાવ, ચાલે કે બિગ બેન યુનિવર્સિટીમાંથી પહેલું પાર્સલ મંગાવ્યું. લગભગ 15 મિનિટમાં એની સાધના કરી અને 15 મિનિટમાં પાર્સલ આવી ગયું અમેરિકાથી. અરે લંડનથી અમેરિકા આવી ગયું. અમેરિકા આવ્યું અને જેવું પાર્સલ ઉપરથી હવામાંથી તરતું તરતું કેવી રીતે આવ્યું રામ જાણે, પણ હવા આ વૈજ્ઞાનિક પ્રયોગ છે. તરતું તરતું આવ્યું અને મૂક્યું અને એમ કીધું એણે કે આમાં લાલ ગુલાબના ફૂલ છે અને એકદમ તાજા છે, અડધો કલાક પહેલા જ પેક થયેલા છે. તારીખ સમય જોયું તો એ જ સમય અને એ જ લંડનના સમય સાથે મેચ કર્યું, કલાક પહેલા જ પેક થયેલા હતા. ખરેખર પાર્સલ ખોલ્યું તો ઉપર જો પાણીની બૂંદ પણ નહોતી સુકાયેલી, એકદમ ફ્રેશ ગુલાબના ફૂલ હતા. હવે કીધું બીજું પાર્સલ લાવ. બીજું પાર્સલ આવ્યા, થોડુંક હેવી હતું. એને પૂછ્યું આમાં શું છે, તો કે આમાં ટામેટોસ છે. તાજા ટામેટા હતા બોલો. અને ત્રીજું પાર્સલ આવ્યું, 3 પાર્સલ લાવવાના હતા. ત્રીજું પાર્સલ આવ્યું, પોર્ટેબલ આવડું ટીવી હતું, બિલકુલ ડેમેજ થયા વગર. ટીવીને ચાલુ કરી જોયું, ટીવી ચાલુ થઈ ગયેલું. મિત્રો, આ મનની શક્તિ છે. જો માણસ ક્રિએટિવ વિચારે ને તો આત્મહત્યાના વિચાર ક્યારેય નહીં કરવા પડે. અને આવી શક્તિ કોનામાં આવે? જેનું મેન્ટલ હેલ્થ, માનસિક સ્વાસ્થ્ય ક્લિયર છે, જે નકામી બાબતોમાં સમય બિલકુલ નથી બગાડતો, એનું મેન્ટલ હેલ્થ પરફેક્ટ રહેતું હોય છે. આ યુરિનની વાત કર્યા પછી એક બાપ અને દીકરો, ટટ્ટુ જોયું, ઘોડામાં પણ નહીં આવે ને ગધડામાં પણ નહીં આવે, ખચ્ચર જેને આપણે કહીએ ને એ લઈને જતા હતા. તો ખચ્ચર લઈને જતા હતા. ગામના કેટલાક લોકો પંચાયતી હોય, તમને ખબર? તમારા ગામમાં પંચાયતી હોય. તમે કેટલા વાગે સ્કૂલ જાય, કેટલા વાગે સ્કૂલથી આવે, પેલી માહી બાજુવાળી જોયા જ કરે. આટલી વહેલી કેમ આવી ગઈ? હું ભણાવ્યું તા ટીચર, હવે એને કઈ લેવા દેવાની મળે, ટીચર હતા તમારી સાથે બોલો. તો પંચાયત કરે ને 1001% પંચાયત, તમે બધું પૂછશે. હું ભણાયું સ્કૂલમાં? અમારી કોલેજની દીકરીઓ કહે મને કે દેવ્યાની કે બાજુએ માહી છે ને સર, મને બહુ પૂર્વગ્રહ. કેમ? હું પૂછું તો પૂર્વગ્રહનું, પણ આવું કઢાવી લઉં બધું, આવું બધું એમ કે કેમ સર? હું જાઉં ને તો મને કે કાં ચાલી? હવે હવાર તો કોલેજ જ જવાની કે નહીં? અમારે કહેવાનું વહેલી જાઉં તો કે તમે કોલેજ ભણાવે હું પ્રોફેસર લોકો, આ કેમ વહેલી આવી ગઈ તું? એમ કે મોડી જાઉં તો કેમ મોડી આવી? હવે એ માહીને એ પોરી સાથે કોઈ લેવા દે, ચોથે ઘરે રહી તો પણ છતાં પંચાયત ત્યાં. એટલે પેલા બાપ અને દીકરો પેલા ટટ્ટુ લઈને જતા હતા, ચાલતા ચાલતા જતા, ટટ્ટુ બી ચાલતું હતું. તો પેલા પંચાયત ત્યાં ગામના ચોરે ચોટા હોય જ, જે કઈ નહીં કરે તો પંચાયત જ કરે. જે બધા સંમત થાય કે બેન મારી હતી. એટલે એ લોકોએ કહ્યું અરે રે, આ ટટ્ટુ ઉપર તો, ખચ્ચર ઉપર તો બેહવાનું આવે, અરે ચાલતા ચાલતા ચાલે. એટલે પોયરાને એમ થયું કે બાપુને બેહાડ દે. એટલે પોયરાએ બાપુને ચડાવીને પોયરો ચાલતો જાય ને બાપુ ઉપર બેહી ગયા ખચ્ચર ઉપર. આગળ ચાલ્યા. બીજું ગામે તો બીજા પંચાયતે તૈયાર હતા. એટલે બીજા પંચાયતે લોકો પેલા બાપને ટટ્ટુ બેસેલો જોયો અને કે અરે રે, બિચારા નડલા પોયરાને ચલવે ને બાપ ઉપર બેહી ગયેલો. પોયરાને ખોટું લાગ્યું, બાપને બી ખોટું લાગ્યું. એટલે બાપ ઉતરી ગયો અને પોયરાને બેહાડી દીધો. પોયરાને બેહાડી દીધો, આગળ ગયા બીજા ગામમાં તો પાછા પંચાયત તૈયાર. અરે રે, બિચારા વૃદ્ધ બાપને ચલો, શરમ નહીં લાગે તારે ઉપર બેહી ગયેલો છે તો. હવે બાપ દીકરાએ વિચાર્યું કે કરવું હું એકલો બેઠો તો મગજમારી, આ બેઠો તો મગજમારી. એટલે બેવ બેહી ગયા. તો પાછું ચોથું ગામ તો પાછા પંચાયત ત્યાં મહિલા. અરે રે, મૂંગું પ્રાણી બિચારું નહીં બોલે, બેવ ઉપર બેહી ગયેલા. શરમ નથી લાગતી તમને? બેન બેવ ઉતરી ગયા ને ખચ્ચરને હાથમાં લઈ લીધું, ઉચકી લીધું બોલો. તો આગળ 5મા ગામ બીજા પંચાયત મહિલા. અરે અક્કલના મૂર્ખના સરદાર, એને તો ચલાવવાનું આવે, તમે હું કામ ઉચકીને ચાલ્યા એને? કરે તો કરે હું. એટલે તમને છે ને, આ તો પ્રતિકાત્મક વાત છે, પણ તમને આવા પંચાયત લોકો મળે, ગામમાં મળે, શહેરમાં મળે, તમે જ્યાં જોઈએ ત્યાં દોસ્તાર લોકો આજુબાજુ બે તે લોકો મળે, કઈ ગોદો મારીને તમને કહેતા નથી કે થાય બે રાઈટ. એટલે એ લોકોની વાતમાં ક્યારેય આવશો નહીં. હવે પ્રશ્ન એ થાય કે મેન્ટલ હેલ્થ, 2 શબ્દ ફરી પકડું છું, માનસિક સ્વાસ્થ્ય આત્મહત્યા કરે કેમ? કોઈને ખબર છે? હું પાણી પી લે એટલી વાર પણ કહી દો ચાલો છે કેમ કરે.
સ્ત્રી પુરુષ ગધેડો આત્મહત્યા કરતો જોયો છો? એ ગધેડે સુસાઇડ કર્યું જોયું તમે? ના બને. પોપટે સુસાઇડ કર્યું જોયું તમે? અરે માણસ કેટલો ઉતરતી કક્ષાનો હોય. વિચારજો કે તમે આજે બધા વિચારો જ આપીને જાઓ છો. હા બોલો, કેમ સુસાઇડ કેમ કરે બધા? લોકોના મગજ કેમ બગડી જાય ફટાફટ? બોલો ચાલો. જીવવા આવડે તેવું બોલો ને. એકાદ જણ કોણ બોલશે? તમે બહુ જ હોશિયાર છોકરીઓ છો ખરેખર. આ બેને જે રિપોર્ટ કર્યો ને મને, કે બેન મને એવું કહેતા હતા કે સાહેબ અમારા હજારો જન્મના પુણ્ય કર્મ કર્યા હશે કે આટલી સારી દીકરીઓ અમને સ્કૂલમાં પ્રાપ્ત થઈ છે NCM-માં. તાળી તો પાડો પણ તમે તમારા બેન. સારા ખરા પાડ્યા છે. તમારા વખાણ બહુ કરતા હતા બેન, સાચે કહું છું કે કેટલા બધા જન્મના પુણ્ય કર્મ કર્યા છે, આટલી સારી સારી દીકરીઓને ભણાવવાની તક મળે છે અમને. એમને એટલે એમનો સુર હતો એટલે બધા ટીચરો કહેતા હશે તો જ કહેવું હશે ને મને. હે ને? ચલો, કેમ કેમ આત્મહત્યા કરે માણસ? શું કારણ? કેમ મગજમાં આવ્યું? ચાલો હું કહી દઉં. એક જ કારણ, પ્રોબ્લેમ. બરાબર છે? માણસ સુસાઇડ કરે અથવા તો મેન્ટલ હેલ્થ બગડે તેની પાછળનું મુખ્ય જો કોઈ કારણ સમસ્યા, પ્રોબ્લેમ. પ્રશ્ન એ થાય કે પ્રોબ્લેમના પાછળ બે પ્રકાર. કયા કયા ખબર? એક નેચરલ ડિઝાસ્ટર એટલે કુદરતી સમસ્યા, અને બીજી છે કૃત્રિમ સમસ્યા. કૃત્રિમ સમસ્યા એટલે માનવે ઉત્પન્ન કરેલી સમસ્યાઓ. આ તો ખ્યાલ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું મગજમાં કે માણસ સુસાઇડ કરે એની પાછળ ચોક્કસ કઈ ને કઈ પ્રોબ્લેમમાં હોય તો જ કરે, અધરવાઇઝ સુસાઇડ માણસ કરતો નથી. પ્રોબ્લેમના કેટલા પ્રકાર? બે. કયા કયા? એક કુદરતી અને બીજું કૃત્રિમ. કુદરતી કયા કયા? હોનારત આવે, રેલ આવી ગઈ, ભૂકંપ આવી ગયો, આ બધું કુદરતી છે. એમાં આપણું કશું ચાલે નહીં. ગમે તે ઈચ્છો તો પણ તમારે કશું નહીં કરી શકો. પણ કૃત્રિમ જે માણસ સમસ્યા ઉત્પન્ન કરે છે ને તે બહુ ખતરનાક હોય છે. ઘરે તમારે ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી. આજે તમે સાંજે જોજો, હું તમને એક દ્રશ્ય તમારા ઘરનું બતાવું, અને આ દ્રશ્ય આજે સાંજે ભજવાય કે મહિના પછી ભજવાય કે 6 મહિના પહેલા ભજવાઈ ગયેલું છે. તમારા દરેક દીકરીના ઘરમાં દ્રશ્ય ભજવાઈ ગયેલું છે. જો તમને એક પિક્ચર બતાવું મસ્ત. તમે ઘરે ગયા સાંજે, મમ્મી મસ્ત ગરમ ગરમ રોટલી બનાવતી હતી, અને પપ્પાને ગરમ ખાવાની ટેવ, અને મમ્મીની બી ટેવ બદલાઈ ગયેલી ગરમ જ આપવાનું. એમ એટલે ગરમ આપતી હતી. રોટલી શેકાઈને આવી અને પપ્પાએ શાક સાથે લીધું, કોળિયો લીધો અને મોઢામાં જેવો મૂક્યો તેવા પપ્પા એકદમ ખીજવાઈ ગયા. જો પ્રોબ્લેમ થઈ ગયો. કેમ ખીજવાઈ ગયા? મમ્મીને એમ કે તું આટલું બધું મીઠું કે મરચું કે મીઠું જે કંઈ વધારે પડી તું મને મારી નાખવાનું છે? આટલું મરચું મારાથી ખવાય? તારી અક્કલ ઠેકાણી છે? કાં તારું ધ્યાન કાં હોય છે? ત્યાં બી ધ્યાન આવે કે સાયકોલોજી બધે જ આવે. હા, કોઈ જગ્યા એવી છે સાયકોલોજી નહીં આવે. એટલે મમ્મીને એકદમ ખીજવાય. એટલે મમ્મીની ભૂલ છે એટલે સાંભળી લે. તમામની મમ્મીઓને ખબર છે. ખબર ને? મમ્મી પહેલા સાંભળી રહી. પછી પપ્પા જરાક વધારે બોલે ને તો પછી મમ્મી શરૂ કરે. અને જે મમ્મી શરૂ કરે ને પપ્પા બિલકુલ સલવટક. સાચું છે ને? ઘરનો અનુભવ છે ભાઈ. અચ્છા, હવે તકલીફ એ થઈ કે બંને જણા બોલતા બંધ થઈ ગયા, અને તમે બહુ નાના હો તો લેસન લઈને ગયા. તમને એક વજન બધું લેસન વાળું ભણી નહોતું પડી જવાનું છે. પ્રોબ્લેમ ઊભો થઈ ગયો. ખ્યાલ આવે તમને આ પ્રોબ્લેમ ક્યાંથી ઊભા થાય? તમને કહું. આવું એક બીજું દ્રશ્ય બતાવું કે પેલા સાધુ સંત મહારાજ પાસે એક માણસ ગયો કે સાહેબ 10,000 કર્મચારીઓ મારી ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે, એટલો મોટો ઇન્ડસ્ટ્રીનો માલિક છું, પણ મારી પત્ની હારું મારું કહેલું નહીં માને. મોટે ભાગે તમે જાણે કે પ્રાઇમ મિનિસ્ટરનું બિચારાનું કંઈ નહીં ચાલે, હોમ મિનિસ્ટરનું જ ચાલે. સત્તાના સૂત્રો બધા મમ્મી પાસે. 50 રૂપિયા આપજે નહીં એમ કે પપ્પાએ મમ્મીને 50 રૂપિયા માંગવા પડે. એટલે પેલા સંતે એવું કીધું કે ભાઈ તું છે ને તારી પત્નીના વખાણ કર. સવારે દાખલા તરીકે બટાકા પૌવા બનાવ્યા હોય તો બટાકા, વાહ શું બટાકા પૌવા બનાવ્યા છે, શું સ્વાદ છે, સાચા સાચા, ખોટા નહીં. અને કોઈ જરાક આમ તેમ હોય તો હા એમ થોડુંક આમ તેમ બી કરી નાખવાનું, એમ વખાણ કરવાના. પણ અને
એણે એક બીજે દિવસે સ્ટાર્ટ કર્યું વખાણ કરવું. શું એણે બટાકા બહુ જ બનાવેલા, એટલા મસ્ત બન્યા ને. અને પછી બેઠે ને તેમ તારી વાળની જે લટ જાય છે ને બહુ મસ્ત દેખાય છે. આજનો તારો ચહેરો ખબર નહીં બહુ સુંદર દેખાય છે. પછી સાંજે બી એને પેલી કે એના મને કે આમ આ જાદુ ચાલ્યો એમ, એટલે સાંજે બી એણે એક થેપલું આવ્યું થાળીમાં અને વખાણ કર્યા. વાહ આજે શું એક 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 હજુ કોળિયો જ લીધો, વખાણ કર્યા. અને મમ્મીએ સીધું વેલણ રસોડાથી માર્યું સીધું પપ્પાના માથામાં. હું રોજ થેપલા બનાવું, તમે કોઈ દડો વખાણ નહીં કરી, બાજુવાળી આજે આવી તમે તને વખાણ કરવા માંડ્યો. આ તો કઈ વાત છે? આગળનું દ્રશ્ય પાછું નંબર 1 પાછા આવી છીએ. તો એ આ બીજું દ્રશ્ય બતાવું. બીજું એક ઘરનું દ્રશ્ય બતાવું. એમાં સેમ દ્રશ્ય કે મમ્મી ગરમ ગરમ રોટલી પપ્પાને આપી રહી છે અને મીઠું કે મરચું વધારે પડી ગયું છે. એ પપ્પા શું રિએક્ટ કરે છે ધ્યાનથી સાંભળજો દીકરીઓ, અને જોડે લઈને જજો. પપ્પા એમ કહે છે કે હે પ્રિય, જો કે પત્નીને પ્રિય બોલતા કોઈ બાપને નહીં આવડે. હે પ્રિય, તારાથી ભૂલમાં જરાક જ મરચું વધારે પડી ગયું છે, તો પ્લીઝ મને જરા દૂધ આપ. તો દૂધ અને રોટલો હું ખાઈ લઈશ. અને પત્ની દૂધનો વાડકો આપે છે. દૂધ અને રોટલો પેલો ભાઈ શાંતિથી ખાઈ લે છે. થોડા દિવસ પછી થાય છે એવું, હવે આમાં સંબંધો બગડ્યા, બંને જણા રાજી રહ્યા. પેલામાં સંબંધો બગડી ગયેલા, બોલતા બંધ થઈ ગયેલા, તમને થાપડવી પડેલી. આમાં તો બિલકુલ સંબંધ નહીં બગડ્યા, આમાં તો બંને હસતા મુસ્કુરાતા થઈ ગયા. હવે છે ને સ્ત્રીઓ મળે, બધી ભાભીઓ હોય ને મોલ્લામાં મળે, એ લોકો વાત કરે. અને વાત મોટે ભાગે પતિની તો હોય જ, એક મુદ્દો તો નીકળે જ છેલ્લે કઈ પણ વાત આવે તો. અને કે જવા દે ની, અમારો તો બહુ વાયડો, એક દાડો જરાક મરચું વધારે પડી ગયું તેમાં તો આખું ગામ ગજવી હોય. બોલો, દ્રશ્ય 2 વાળી બી સ્ત્રી છે, પત્ની છે. એ એમ કહેશે કે નહીં તાર તો એવું થયું છે, મારો પતિ તો પરમેશ્વર છે. બિલકુલ મારતા બી આવું જ થયું એક દાડો. તો દૂધનો વાડકા સાથે દૂધ સાથે ખાઈ લીધો રોટલો. મિત્રો, પ્રોબ્લેમ માણસ જાતે ઉભા કરે છે. મારો કહેવાનો ભાવાર્થ એ છે. પ્રોબ્લેમ કોઈ દાડો વેચાતા મળે? 10 રૂપિયા કિલો પ્રોબ્લેમ, ચલો લઈ જાઓ શાકભાજી માર્કેટમાં, મળે? નહીં મળે. અચ્છા, પ્રોબ્લેમ દોડતો કૂદતો ચાલતો આવે ખરો ઘરમાં? નહીં આવે. તો માણસ જાતે ઉત્પન્ન કરે પ્રોબ્લેમ. એટલે તમામ દીકરીને વિનંતી કરું છું કે તમે જીવનમાં આવતીકાલે ગૃહિણી બનો, આવતીકાલે જે પણ તમે બનો, જે પણ તમે ડિસાઈડ કર્યું છે, ભગવાન તમારી તમન્નાઓ પૂરી કરે, પરંતુ પ્રોબ્લેમ તમે ઊભા નહીં કરતા. રાઈટ? કારણ કે પ્રોબ્લેમ પહેલા પ્રકારનો કુદરતી આગળ કશું નથી ચાલતું. કૃત્રિમ પ્રોબ્લેમ કયા પ્રકારના, હું તમને ખાલી સેમ્પલ આપીને મારી વાતને અલ્પ વિરામ આપીશ. પહેલો પ્રોબ્લેમ શારીરિક, ફિઝિકલ પ્રોબ્લેમ્સ. ફિઝિકલ પ્રોબ્લેમ બી કેવી રીતે આવે? માણસ તમારી છે ને જિંદગીની પહેલી ઇનિંગ છે. તમે જે ઇનિંગ રમે ને ક્રિકેટમાં, ફર્સ્ટ ઇનિંગ ને સેકન્ડ ઇનિંગ, ખબર તમને? તો ફર્સ્ટ ઇનિંગ છે, તમે જે પણ ખાશો તમારું પચી જશે. પણ જેવા તમે 25ની ઉપર નીકળશો, કારણ કે ભગવાને છે ને બધાને ઉંમર વહેંચીને આપેલ છે દીકરી. તો જો તમને ખબર નહીં તો કહી દઉં બહુ શોર્ટમાં, કે પહેલા 25 વર્ષ છે ને એકચ્યુઅલ માણસના છે. ખરેખર જિંદગી જીવવાની બહુ મજા આવે. અને આ સ્કૂલ લાઈફ, મારા શબ્દો લખી મૂકજો મગજની તકતી ઉપર, કે સ્કૂલ લાઈફ તમને જિંદગીમાં બહુ યાદ આવશે. તમે ભલે કોલેજ કરશો ને, જે પણ કરશો તે, પણ સ્કૂલ લાઈફ જેવી એક પણ લાઈફ નથી. જો ભગવાન મારી પર બહુ રાજી થાય ને અને કે માગે તો પહેલા હું સ્કૂલની લાઈફ માંગી લઉં. મારી DRJD સાર્વજનિક વિદ્યાલયમાં જે ભણેલો એ સ્કૂલની લાઈફ હું માંગી લઉં, 5 થી 12ની. શું મજા આવતી સ્કૂલની અંદર. ભલે આ લોકો પ્રોક્સીમાં બી આવતા, બહુ મગજમારી કરતા ટીચર લોકો. મેં તો માર બહુ ખાધેલો. આ ટીચર લોકોના હાથનો બહુ માર ખાધેલો મેં. અને માર ખાઈને મજબૂત બનેલો, એટલે જ આવું કહી શકું. કારણ કે માર ખાઈને મજબૂત જો નહીં બનેલો તો નહીં કહી શકાય. રાઈટ ને? તો પહેલી ઉંમર છે 25 વર્ષ, એકચ્યુઅલ માણસના છે. અને માણસને જીવન જીવવાની બહુ મજા આવતી હોય છે. 26થી સ્ટાર્ટ થઈ જાય છે. ભગવાન જ્યારે ઉંમર વેચવા બેઠો ને ત્યારે માણસે એમ કહ્યું કે મારે તો 125માં નહીં ચાલે. જીદ કરી. માણસ પહેલેથી જ જીદ્દી. તો ભાઈ ભગવાન એમ કે જો બાજુમાં બેસી જા, મારી બાજુમાં, અને જે કોઈ આવશે અને એ જો આપવા ઈચ્છતો હશે ને તારે જો લેવું હશે તને આપી દઈશ.
એટલે પહેલું આવ્યો બળદ. એણે કીધું, પ્રભુ તમે 50 આપ્યા, આ લોકો તમને વેને પરાણી મારીને મારતા છે, એની કરતા 25 મારા લઈ લો. એટલે ભગવાન પેલા માણા બાજુ બેસી રહ્યો કે ખાધા પીધા વગર, જોઈતી હતી ને ઉંમર એને, એટલે કે તાર જુએ છે? તો કે હા. બળદની 25 છે? તો કે હા. 25 એની પોતાની, 25 બળદની, કેટલી થઈ? 50 થઈ. હજુ તો હો તો કરવાનો, હો તો જીવવાનો જ. થોડીક વાર પછી કૂતરો આવ્યો. હું કોઈ પાસે કંઈ માંગુ નહીં તો પથ્થરો મારતા જ જાય, એમ ચાલતા ચાલતા લાકડું મારતા જાય. બોલો, હું કોઈને કંઈ નહીં કરી દઉં. તમે બોલો, તમે આવું કરતા જ ન કરતા, ચાલતા ડીંગલી ન કરતા, મહેરબાની કરીને તમે. રાઈટ. તો કૂતરાએ કહ્યું કે તમે આટલા બધા 50 આવલા, મારે ડફણા ખાયા કરવા પડે, 25 તમે લઈ લો. ભગવાને પેલાને પૂછ્યું, જોઈતા છે? તો ખા, પાક્કા જોઈએ. 25 કેટલા? કૂતરાના કેટલા થઈ ગયા? હવે છેલ્લે ઘુવડ આવ્યું, આઉલ, જો રાતે જ દેખાય. ઘુવડ આવ્યું, પ્રભુ મને રાતે કઈ દેખાય, રાતે દેખાય, દાડાના કઈ દેખાય નહીં, આખો દાડી ઊંધું લટકી રહ્યો, મને કઈ જિંદગી જીવવાની મજા નથી, 25 મારા લઈ લો, મારે નહીં જુએ એમ. એટલે ભગવાન પેલા તારે જુએ? તો હા. કેટલા થઈ ગયા? હવે તમે એકચ્યુઅલ ખરેખર જુઓ. તમે જો તમને 1 સેકન્ડમાં 1 મિનિટમાં સમજાવી દઉં કે 25 ખરેખર ઓરિજિનલ માણસના છે. જેવા તમારા બી 26ના શરૂ થશે ને, મારા તો કેદારના થઈ ગયા. 26 જેવું શરૂ થાય ને એટલે બળદની જિંદગી, ઓરિજિનલ બળદની જિંદગી સ્ટાર્ટ થાય. એટલે પપ્પાને, મારી જગ્યાએ તો પપ્પાને જોજો, ખભા પર જૂહણું મૂકી દે અને મમ્મી સવારે ભાખરીને હાથ બટાકાનું બનાવી આપે, જાય પાછળ ટિફિન લાખીને નોકરો નોકરી કરવા જાય. આ બોલે હે કે આ બેન? એકચ્યુઅલી તમે આ પ્રયોગ કરો તો પ્રયોગ કરજો. હું જે બોલ્યો ને શબ્દ તમને સાંભળવા મળે, મારા મોડે સાંભળ્યો ને એવો તમને આમ જનતાના મોડે સાંભળવાનો મળશે. કે તમે રસ્તા પર જતા જતા કોઈ માણસના ચહેરા પર હાસ્ય નહીં જોશો. બિચારો મોઢું ચડાવેલો, જાણે 250 ગ્રામ ના એને એરંડિયા પીધું હોય એવી રીતના જતો હોય. તમે જો પૂછી કાઢો પાછળ ડબ્બો, સ્ટાઇલમાં ડબ્બો, કે બસ લેવા આવે ને, ખબર બસ લેવા આવે, હા, તો તે ડબ્બો લટકાવેલો હોય. તમે ખાલી ચાલતા ચાલતા પૂછજો, કાકા ક્યાં ચાલ્યા? એ તમને નોકરો કરો, નોકરો. હવે આવું કેમ બોલે તમને રસ ખબર છે? સાયકોલોજીકલી આવું કેમ બોલે એનું રસ તમને કહી દઉં કે જે સ્થળે નોકરી કરવા જાય છે બિલકુલ ગમતું નથી, એટલે નોકરી બી કઈ નોકરો છે. એટલે બળદનું જૂહણું પડી ગયું, એટલે બળદની લાઈફ ચાલુ થઈ ગઈ. આખો દાડી જવાનું, કમાવાનું, ઘરે લાવવાનું, ઘરનું પાલન પોષણ કરવાનું, તમારા કપડાં લાવવાના, મમ્મીના કપડાં લાવવાના, આ લાવવાનું, તે લાવવાનું. બળદની જિંદગી 50 પૂરા થઈ જાય. હવે કોની સ્ટાર્ટ થાય? કૂતરાની સ્ટાર્ટ થાય. તમે જોજો. એટલે કોઈની દુકાન હોય, સમજો, કોઈનું ઘર હોય, કોઈને રિટાયરમેન્ટ થઈ, કોઈને 50 રિટાયરમેન્ટ, કોઈને 60 બી 50 પૂરા થાય. એવું કોઈ જરૂર નથી કે 50 પૂરા થાય એમ. કોઈને 70 બી 50 પૂરા થાય. દરેકની અલગ અલગ કેટેગરીમાં પૂરા થાય, જેવું જેનું જીવન. એટલે કૂતરાની જિંદગી સ્ટાર્ટ થાય. એટલે બહાર બેસી રહી, કોણ ગયું, કોણ આવ્યું, શું કામ છે, કોનતા જવાનો? આ કૂતરાની લાઈફ છે. ચાલતા ચાલતા ને પૂછશે, એના પોયરો દુકાનની બહાર ઉભા મગજમારી કરે, કોનતા ચાલ્યો તો, તારું શું કામ છે, હું લેવાનો છે, જા. કૂતરાની એમાં એનો બિલકુલ માણસના બિલકુલ વાત નથી, જીવન જ કૂતરાનું છે. કેટલા પૂરા થઈ ગયા? 75. હવે કોની જિંદગી સ્ટાર્ટ થઈ? આ તમને યાદ રહી છે કે મારા શબ્દો બધા તમને યાદ રહી છે, કારણ હું જે બોલું છું ને હું નથી બોલતો, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણજી બોલાવી રહ્યો છે ને તે બોલું છું. મારું કોઈ કોન્ટ્રીબ્યુશન, તમે જો થેન્ક યુ કહેવું હોય ને તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને થેન્ક યુ કહેજો. બાકી મને કંઈ બોલતા નહીં આવડે, એ જે બોલાવે ને તે બોલું છું. હવે 75 પૂરા થયા એટલે 76મું વર્ષ ચાલુ થઈ ગયું. ચાલુ એટલે મોઢામાં દાંત પડી ગયેલા હોય, આંખે દેખાતું નહીં હોય, અને એની વાઈફ જે દાદી હોય, દાદા દાદી આપણે કહીએ ને, એ દાદીને એમ કહે કે આજે જરાક મને હીરો બનાવી આપ. તો એમ કહે છે દાદી કે તમને હીરાનો બહુ ચટકો છે, હું હીરો ખાવાના. બિચારાને ખાવાનું નહીં ભાવતું હોય, કોઈ સ્વાદ નહીં લાગતો હોય, મોઢામાં દાંત નહીં હોય, આંખે દેખાતું નહીં હોય, કાને બરાબર સંભળાતું નહીં હોય, શું દશા થાય માણસ. પણ હો માંગેલા એટલે હવે તો પાક્કા તો કરવા પડતા હોય છે, રાઈટ. એટલે આપણે વાત કરતા તો શારીરિક
સમસ્યા, ફિઝિકલ સમસ્યા આ બધી છે. અને એટલે હું એમ કહેતો હતો કે બધા રોગોની શરૂઆત 26 પછી તમારા ઘરે અડધો મેડિકલ સ્ટોર છે. એસિડિટીની ટીકડી હોય, આખા ગફરિયા ને હમણાં બોલો ઓયા કરે. અમુક દાદા તો એટલું ખતરનાક ઓયા કરે, આખું ફર્યું સાંભળે બોલો. એસિડિટીની ગોળી, પ્રેશરની ગોળી, સુગરની ગોળી, કેટલી દવા છે ઘરે તમારે ત્યાં બધી અડધો. મને ખબર જ. બીજું મેન્ટલી માનસિક સમસ્યાઓ. ભગવાનને એકવાર હૃદય થેન્ક યુ કહો કે હે પ્રભુ, તારો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જ્યારે તમે અને હું જન્મ્યા બધા જ, ત્યારે પપ્પા મમ્મીએ જે આપણને રડાવ્યા નહીં હોત તો મંદ બુદ્ધિના બાળક પેદા થાત. સાચે કહું છું. થેન્ક યુ ગોડ, થેન્ક યુ પેરેન્ટ્સ. રોજ દીકરાઓ ગ્રેટિટ્યુડ વ્યક્ત કરજો. પપ્પા મમ્મીને, ભગવાનને, ટીચર્સને હંમેશા ગ્રેટિટ્યુડ, થેન્ક યુ કહેજો દીકરાઓ. કારણ કે એ જે થેન્ક યુમાં તાકાત છે ને દીકરાઓ, એ તમારું આખું જીવન બદલી શકે એમ છે. માનસિક રીતે આપણે સ્વસ્થ છે. તમારી જેટલી ઉંમર છે, હું બોલું ત્યાં બધાને સમજણ પડે છે? બધાને ખ્યાલ આવે છે ને હું શું કહેવા માંગી રહ્યો છું તે? એટલે તમારી જેટલી ઉંમર છે એટલી તમારી પાસે બુદ્ધિ છે, એટલે તમે માનસિક રીતે સ્વસ્થ છો. ક્લિયર? સારું ખોટું, સાચું નશો શું છે બધી આપણને ખબર, અન્ડરસ્ટેન્ડિંગ થતું હોય છે. એટલે મેન્ટલી તમારી જાણ માટે કહી દઉં, હમણે પણ સાંકળથી બંધાયેલા લોકો મેન્ટલ હોસ્પિટલમાં છે દીકરાઓ, જેને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવી રહ્યા છે. આપણે કેટલા સદનસીબ છે દીકરાઓ કે આપણે મેન્ટલી બીમાર નથી. લોકો રડી રહ્યા છે, કોઈ કગડી રહ્યા છે, કોઈ અલગ અલગ પ્રકારના બૂમ બરડા પાડી રહ્યા છે, કોઈ કોઈને મારી રહ્યા છે. હમણાં આપણે બેસીને જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે દીકરાઓ, એટલે માનસિક બીમારી છે. શારીરિક છે પ્રોબ્લેમ, માનસિક પ્રોબ્લેમ છે, બહુ બધી વાતો થઈ શકે પણ સમય આપણો થઈ ગયો છે. બીજો પ્રોબ્લેમ સામાજિક પ્રોબ્લેમ છે, કૌટુંબિક પ્રોબ્લેમ છે. કુટુંબમાં પણ અલગ અલગ પ્રકારના, જેમ ઘરના પ્રશ્નો છે એમ છૂટાછેડા લગતા પ્રશ્નો, બહુ બધા પ્રશ્નો છે, બહુ બધી સમસ્યાઓ છે. અને સમસ્યાઓ જે માણસ સહન નથી કરતો ને, એ માણસ પર જિંદગીથી હારી જાય છે અને સુસાઇડ કરે છે. અને સુસાઇડ કરતા પહેલા અસંખ્ય પ્રકારના વિચારોને સુસાઇડના કર્યા હોય છે. આર્થિક પણ, વિટામિન એમની પણ કેટલા બધા લોકોને સમસ્યા છે, રાઈટ? એટલે માણસ સમસ્યાથી આખો ઘેરાયેલો છે. પણ તમને જો નહીં ખબર તો એક વસ્તુ કહી દો, બંગલો ગમે એટલો મોટો હોય ને, ઇટ મીન્સ વોટ, પ્રોબ્લેમ ગમે એટલો મોટો હોય પણ એનો ઉકેલ બહુ નાનો હોય છે. ઇટ મીન્સ વોટ, કે બંગલો ગમે એટલો મોટો છે, બંગલા જેટલા મોટા બારણા નથી. બારણા તમે જો નગલા જ છે, એની કરતા બારી નગલી છે. બારણાની આગળ આગળો નગલો છે, આગળમાં તાળું આટલું જ છે અને ચાવી તો આટલી જ છે. પ્રોબ્લેમ ભલે બંગલા જેટલો હોય પણ એનું સોલ્યુશન તો બહુ નાનું હોય છે. માણસને ટેકલ કરતા આવડવું જોઈએ. તો ટેકલ કરવું કઈ રીતે? પહેલું, કેટલી વાત છે? પહેલું એક તો કે લાઈફસ્ટાઈલ માણસે બદલવી પડશે. તમને પણ જોડે જોડે કહી મૂકું કે જીવનમાં જો કંઈ બનવું છે તો રોજ સવારે 4 વાગે ઉઠી જજો, વાંચજો, લખજો. હા, જો કંઈક બનવું છે તો. નહીં તો 5-10 હજારમાં તો કોઈ બી, બાકી 5-10 હજારમાં તો કોઈ બી નોકરી આપી દેશે. પણ જો કંઈક બનવું છે તો સવારે 4 વાગે ઉઠીને વાંચવું પડશે તમારે. અને એટલું જ નહીં, લાઈફસ્ટાઈલ બદલવી પડશે. લાઈફસ્ટાઈલ જો નહીં બદલાશે ને દીકરાઓ તો પ્રોબ્લેમ આવી શકે છે. નંબર 1. નંબર 2 આવે છે યોગ, પ્રાણાયામ, એક્સરસાઇઝ, સાયકલિંગ, વોકિંગ. તમે જે કરો તો ફિઝિકલી અને મેન્ટલ તમે ફિટ હોવા જોઈએ. આપણે શરીરને તો ખોરાક આપીએ છીએ પણ મનને ખોરાક આપીએ છીએ ખરા? કેટલા નહાયા વગર આવ્યા? હાથું ચોખ્ખું રાખ. સવારે નહેલા જ નહીં સર, બહુ ઠંડી પડે, પાણી ગરમ જ નહીં હતું. કેટલા નહાયા વગર આવ્યા? પાછળ નહીં ઓલા બધા આજે આ તમે લોકો કે પાછળ જોઈ, પણ આ લોકોને એમ કે કોઈ આંગળી ઊંચી કરી એવું નહીં. બધા નાઈને આવ્યા. ઓકે, હવે તમે નાઈને મનને, આ શરીરને નવડાવ્યું, મનને નવડાવ્યું. તમને મનનો બી ખોરાક છે દીકરાઓ. જેમ શરીરને આપણે સાત્વિક ભોજન લેવું પડે છે ને, એમ મનનો બી ખોરાક છે. મનનો ખોરાક કયો? તો પહેલું, શુદ્ધ, સાત્વિક અને પવિત્ર વિચારો. શુદ્ધ અને પવિત્ર અને વિધાયક એટીટ્યુડ.
સારા પુસ્તકોનું વાંચન, સારા પ્રવચનો, સાધુ અને સંતોનો સત્સંગ, રોજ 20 મિનિટ ખડખડાટ હસવું, કારણ વગર કે કારણ સાથે. તમને ખબર લોકો હસતા નથી અને હસવાનું તદ્દન મફત છે. બોલો, ખરેખર કહું, કોઈ હસે જ નહીં. તમે તો એટલીસ્ટ હસજો. અને જો 20 મિનિટ ખડખડાટ હસે ને ઘરવાળા, તો બાજુવાળા આવીને કે એ ગાંડા છટક્યું. પણ તમે હસજો, કારણ કે હસવું એ મેડિસિન છે. ખબર તમને? હા, આપણે તો લાફિંગ ક્લબ ચાલે છે, અમેરિકામાં લાફિંગ ક્લિનિક ચાલે છે દીકરીઓ. લાફિંગ ક્લિનિક, લોકો પૈસા આપીને હસવા જાય. હા, આપણે મફતમાં ચાલતા ચાલતા બી હસા કરવાનું. આપણે ક્યાં પૈસા લાગે છે? જેટલું હસો એટલો મેક્સિમમ ઓક્સિજન અંદર જાય છે અને ડબલ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. કારણ વગર કારણ સાથે ગમે તે હસી શકાતું હોય છે. તમે કપિલ શર્મા શો જોઈને હસો કે તમે જેઠાલાલ ને બબીતાને જે જોઈને હસો તમે હસી શકો, કે દયાને જોઈને, ચંપક ચાચાને જોઈને પણ તમે હસી શકો છો. દરેક કેરેક્ટર અલગ અલગ પ્લે કરે છે રોલ, રાઈટ ને? મિસ્ટર બીન જોઈને પણ હસી શકો છો, ચાર્લી ચેપ્લિન જોઈને પણ હસી શકો છો. અને કંઈ નહીં હોય તો ખડખડાટ એમાં પણ હસી શકો છો. અને બીજું કે રોજ તાળી પાડવી. તાળી પાડો, હવે તાળી પાડતા આમ પાડજો. હવે જે તાળી પાડો ને આમ પાડજો, આમ પાડો. જોરમાં પાડો ને તમને કઈ વાંધો છે? જોર આવે આમ આમ. પેલા વચ્ચે તો કેટલા કંજૂસ લોકો તાળીઓ નહીં પાડી. આનું રહસ્ય તમને કહી દઉં. હમણે વાત કરી લાફિંગ થેરાપી. મનનો ખોરાક છે કે આ લાફિંગ થેરાપી છે, આ છે ક્લેપિંગ થેરાપી. ક્લેપિંગ થેરાપી એટલે લાફિંગ થેરાપી તમે કરો તો કેન્સર જેવા અસાધ્ય રોગો પણ સાજા થયા છે. લુઈસ એનું પુસ્તક વાંચો, યુ કેન હીલ યોર લાઈફ. એકદમ સાચું છે કે જેટલું તમે લાફિંગ કરો તમારું તન અને મન તંદુરસ્ત રહે છે. બીજું ક્લેપિંગ, આપણે ત્યાં જે નાન્યતર જાતિની અંદર આપણે હિજડા કહીએ છીએ, કોઈ દિવસ માંદા પડ્યા હોય કે તમારી બાજુમાં હોસ્પિટલમાં કે દવાખાને બતાવે, તમે એક બી જોયો છે કોઈ હિજડાને? નહીં જોયો. કારણ આ રહસ મેડિકલ સાયન્સે શોધ્યું છે દીકરીઓ, કે આમ તમે તાળી પાડો છો, એક્યુપ્રેશરના બધા પોઈન્ટ દબાઈ જાય છે અને માણસ માંદો. હવે પાડી જો છે પાડે તો પાક્કા જ પાડે, પણ એને ખબર પડવી જોઈએ કે હાને હારું પડાવી એમ. એટલે એક્યુપ્રેશરના બધા પોઈન્ટ દબાઈ જાય છે, માણસ બિલકુલ ક્યારેય માંદો નથી પડતો. આ સત્ય ઘટના છે અને હું નથી કહેતો કે મેડિકલ સાયન્સ કહે છે. અને ત્રીજી થેરાપી છે ક્રાઇંગ થેરાપી. ક્રાઇંગ થેરાપી એટલે, જો કે તમને બધી દીકરીઓ છે એટલે તમને કંઈ કહેવાની જરૂર નથી, કારણ કે એક બેન અમરતા બેન શાકભાજી લેવા જાય, યોગ પરિવારમાં જઈએ સવારે શાકભાજી માર્કેટમાં, રામજી મંદિર છે આપણે ત્યાં, તો અમારી જોડે ઘણા બધા બહેનો પણ આવે સવારે યોગા કરવા માટે. તો એ બેન પેલા શાકભાજી લેતા અને એની કંઈ 10-15 વર્ષ જૂની બેનપણી બહુ વર્ષે મળી ગઈ હોય તો એ પછી શાકભાજી તો સાઈડમાં રહી જાય. અને એ લોકો બંને જણા વાત કરતા પેલી બેનને કંઈ દુઃખ પડતો, હવે આમ તો કંઈ લેવા દેવા જ નથી, 15 વર્ષે મળેલી છે, તો એને કંઈ દુઃખ પડતો આહો રડવા માંડે. બોલો. એટલે માતા બહેનો તો પોતાના ભાવાત્મક પ્રવાહો, લાગણી વહાવી દે છે, પુરુષની રડે. પપ્પાને રડતા જોયા છે કોઈ ત્યાં ખૂણામાં માથું? પપ્પા 2 વાર રડે. ક્યારે? એક દીકરીને વિદાય આપે ત્યારે, અને બીજું દીકરો તરછોડે ત્યારે. તમે પપ્પાને કહેજો કે અમારા આજે આ બેને સરને કોઈને બોલાવો નવસારીમાંથી, તો તે એમ કે પપ્પાને કહેજો 1 મહિનામાં 1 વાર પોક મૂકીને રડે. સાચું કહું છું. પુરુષોને, જો સ્ત્રીઓને એટેક આવે છે, સ્ત્રીઓને એટેક આવે છે? નહીં આવે, એટેક લાવે. નહીં આવે, માફ કરજો, એવું કોઈ ઇન્ટેન્શન નથી બેન, પણ સ્ત્રીઓને એટેક આવ્યો હોય તો બી અપવાદરૂપ હશે, નહીં આવે, કારણ કે પોતાની ભાવનાઓ વહાવી દે છે. પુરુષને એટેક નહીં આવે કારણ કે બધી જ ભાવનાઓ પુરુષ પોતાની અંદર સંગ્રહિત રાખે છે. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ મમ્મી કહેજો દીકરાઓ ઘરે જઈને. આજે સાચે કહું છું, તમે અને હું જે કંઈક છે ને એ લોકોનું બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે. એટલે 3 થેરાપીની વાત કરી. કઈ કઈ? એક કઈ? ક્લેપિંગ. બીજી કઈ? ત્રીજી કઈ? બસ આ મનનો ખોરાક છે દીકરાઓ. અને બીજું હળવું સંગીત. આજે મેં છોકરાને ખબર ને, છેલ્લી વાત કહીને પૂરું કરું. આજે એફઆઈના છોકરાને મેં એમ પૂછ્યું કે તમારે કજરારે કજરારે ગીત યાદ રાખવું પડ્યું ખરું?
કજરા રે ગીત તમારે યાદ રાખવું પડ્યું ખરું? નહીં. એવા મને બહુ ગીત આવડે નહીં, માફ કરજો, પણ એવા જે કેટલાક ગીત છે તો એ ગીત બાળકોને યાદ રહી જાય છે. પણ સમાજ વિદ્યાનો પેલો સવાલ અરે ખબર નહીં પડ્યા તમને. કારણ ખબર આવું કેમ થાય? માણસ તમે જો નવરાત્રીમાં તમે નવરાત્રીમાં જાઓ છો રમવા માટે? હા, તો નવરાત્રીમાં કોઈ માણસ 12 વાગે પડી ગયો, તારો પગમાં આવ્યો હોય નાખતા ઉઠી કા હોઈ ગયો, આવો કોઈ જોયો તમે? નહીં જોયો હોય. એમાં તો છેલ્લે એમ કે નાગિન ડાન્સ નહીં કરે તો હું ચેન નહીં પડે. અને પાછો કે ઢોલીલા છેલ્લું ડ્રમ દઈને મારે ને પછી પાછા કૂદે બધા, એક વાર વન્સ મોર, પાછું વગાડો 10 મિનિટ. બોલો બહુ નાચે, આખા પસીને રેપઝેપ થઈ જાય. ખબર તમને? માં જગદંબાના પગમાં કેટલું જોર આપતા હશે ખબર નહીં. 9 દિવસે શક્તિના પર્વને ઉજવે અને આખા પસીને રેપઝેપ થઈ જાય. હવે એ અને તમે જ વાંચવા બેસે ત્યારે ખબર નહીં શું થઈ જાય, રામ જાણે. આ નાચવાની વાત કરી કે નવરાત્રીમાં નાચવાની વાત કરી. હવે નવરાત્રીમાં તમે 5 વર્ષ નહીં નાચો ને તો નવરાત્રી વાળા કઈ તમને કઈ કહે નહીં એમ. પણ તમે જો નહીં વાંચશો ને 5 વર્ષ તો પાછળ પડી જાઓ. મન ચિંતા તમારે વાંચવાની છે. હવે વાંચવા તમે જ બેઠા, પેલામાં આખા પસીને રેપઝેપ થઈ ગયેલા, આમાં તમે વાંચવા બેઠા સોફા ઉપર. સમજો, આ તો ફોર એક્ઝામ્પલ આપું છું. છે સોફા, બધાના ઘરે હોય સોફા, અને સોફાની તેમાં તમારો બિલકુલ વાત નથી કે સોફાની ડિઝાઇન જ એવી કરેલી. તમે વાંચવા 9 વાગે રાત્રે જમીને બેઠા, વાંચવા માટે બેઠા અને તમે પગ નીચે છે હમણાં કે ધીમે ધીમે પોઝિશન બદલાય. સાયકોલોજી એવું કે ધીમે ધીમે પોઝિશન બદલાય. એટલે ચોપડી તમે હાથમાં લીધી, વાંચવાની શરૂઆત કરી, 15 થી 20 મિનિટ વાંચ્યું તમે, પરફેક્ટ વાંચ્યું, અને પછી એમ થયું જરા પગ પેલા નીચે લબડી રહેલા ને એટલે ત્યાં ઉપર મૂકી દે. એમાં બિલકુલ તમારો વાંક જ નથી એમ. એ તો શરીર તમને નિશાની આવે કે પગને ઉપર મૂક, એટલે તમે પગને ઉપર મૂક્યા એટલે એમાં થાય સોફાની ડિઝાઇન એવી છે એટલે તમે લંબાઈ વાય. અને તમને જ્યાં તકિયો પાછળ હતો એટલે જરાક અંધેલું એમ તમે કહ્યું, તમારો બિલકુલ વાંક નથી એમ. અને અંધેલું ને પછી તમારા હાથમાં ચોપડીની ડિઝાઇન તમે આમ ચોપડી છે તમે મસ્ત વાંચતા છે. બીજો 15-20 મિનિટ ગઈ એટલે ટોટલ અડધો કલાક થયો અને પછી ન્યૂટન આવ્યો. અને ન્યૂટન જે માય ગોડ લો ઓફ ગ્રેવિટી લઈને આવ્યો અને જે ગુરુત્વાકર્ષણ થયું આમ પાછું પછી તો છેલ્લે મન તમે એ કહી દો, ખાલી છેલ્લા સવાલનો જવાબ આપી દો કે હારા નાચવામાં કેમ આટલા આખા પસીને રેપઝેપ થયા તો કંટાળો નહીં આવ્યો ને મસ્ત નાઈ છે, અને આમાં કેમ ઊંઘ આવી ગઈ, આમાં કેમ ન્યૂટન આવી ગયો તરત જ? શું કારણ? કોણ કહેશે કારણ? કારણ એક જ છે દીકરાઓ, નાચવામાં રસ છે, વાંચવામાં રસ નથી. એટલે નથી નહીં, હવે મૂકવો પડે, હવે ઇનબિલ્ટ કરવો પડશે, નવા સોફ્ટવેર ડાઉનલોડ કરવો પડશે દીકરીઓ. અને વાંચશો ને જીવનમાં ભણશો તો જ આગળ વધી શકશો. મારી જેમ તમે બોલવા કાલે એનસીએમ કન્યા વિદ્યાલયમાં તમે ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે આવો તો મને વધારે ગમશે. તો ફરી એકવાર મેન્ટલ હેલ્થ અને સુસાઇડ પ્રિવેન્શનના સેમિનારની અંદર ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવા બદલ તમારા મંડળનો, આદરણીય પ્રીતિબેનનો, તમામ મારી દીકરી દર્શના અને દેવ્યાનીનો, તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષકોનો, બહેનોનો અને ખૂબ વાલ સૌ મારી તમામ દીકરીઓનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત. ધન્યવાદ.